વિશાળે જગ વિસ્તારે નથી એક જ માનવી, પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ. કવિ ઉમાશંકર જોશીની આ પંક્તિઓ જે ચેપ્ટર સાથે સંકળાયેલી છે એ ચેપ્ટર સ્ટુડન્ટ્સ આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ. બાયોલોજીનું ચેપ્ટર નંબર 15, જૈવ વિવિધતા અને તેનું સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ ઇટ્સ કન્ઝર્વેશન. ખૂબ જ મજાનું ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે. નીટ પોઈન્ટ ઓફ વ્યૂ આમાંથી 2 થી 3 MCQ પૂછાતા હોય છે. અને મજેદાર ચેપ્ટર છે. ઘણા બધા ફેક્ટ્સ આમાં યાદ રાખવાની છે, ઘણી બધી ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ આમાં યાદ રાખવાની છે. તો આગળ વધીએ ચેપ્ટરમાં. કયા કયા ટોપિક્સ આપણે અહીંયા ભણવાના છીએ? તો બેટા ટોપિક્સમાં આવશે પ્રસ્તાવના, જૈવ વિવિધતા અને જૈવ વિવિધતાનું સંરક્ષણ. તો આપણે પહેલાં થોડુંક ઇન્ટ્રોડક્શન ભણીશું. ઇન્ટ્રોડક્શન પછી જૈવ વિવિધતા શું છે, વિશ્વમાં અને ભારતમાં કેટલી જૈવ વિવિધતા આવેલી છે, ક્યાં વધારે જૈવ વિવિધતા છે, ક્યાં ઓછી જૈવ વિવિધતા છે, જૈવ વિવિધતા શેના ઉપર આધાર રાખે છે, 3-4 વૈજ્ઞાનિકોના નામ યાદ રાખવાના છે. અને એના પછી આપણે જૈવ વિવિધતાને કેવી રીતે ખલેલ પહોંચાડી છે અને હવે એનું સંરક્ષણ કરવા માટે આપણે શું કરવું જોઈએ એ આ ચેપ્ટરમાં આપણે ભણવાના છીએ. તો સૌથી પહેલાં બાયોડાયવર્સિટી મતલબ જૈવ વિવિધતા. તો બેટા જૈવ વિવિધતામાં કઈ કઈ વસ્તુઓ આવે, કયા કયા સજીવો આવે? તો જો હું લખું પ્રાણીઓ તો ઓબ્વિયસલી આવશે, વનસ્પતિઓ, બધી જ જાતની વનસ્પતિઓ, લીલથી લઈને લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, બધી જ વનસ્પતિઓનો આમાં સમાવેશ થાય છે. રાઈટ. પ્રાણીઓમાં પણ તમે જંતુઓ લઈ લો, મૃદુકાય લઈ લો, સસ્તન લઈ લો, પક્ષીઓ લઈ લો, સરીસૃપ લો, ઉભયજીવી લો, બધા જ પ્રાણીઓનો સમાવેશ જૈવ વિવિધતામાં થાય છે. ઘણી બધી પ્રકારની ફૂગની જાતિઓ છે તો ફૂગનો પણ સમાવેશ થશે અને સૂક્ષ્મ જીવોનો પણ આમાં આપણે સમાવેશ કરીશું. તો જે પૃથ્વી ગ્રહ છે એના એક વરદાન મળેલું છે શેનું? જૈવ વિવિધતાનું. હવે જૈવ વિવિધતા એમને નથી મળી, જૈવ વિવિધતા એટલે મળી છે કેમ કે અહીંયાનું જે વાતાવરણ છે તે અલગ અલગ જાતિને પ્રેરવા માટે સક્ષમ છે, સ્ટેબલ છે. તો બેટા એવું ડાયાગ્રામ બતાવવા માંગે છે, એક NCERTમાં લાઈન લખી છે કે કોઈ એલિયન જો પૃથ્વી ગ્રહ ઉપર આવે તો એ આટલી બધી જૈવ વિવિધતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તો એ જ્યારે પણ પૃથ્વી પર આપણે સપોઝ અઝ્યુમ કરીએ કે એલિયન છે, એક્ઝિસ્ટન્સ ધરાવે છે, તો કોઈ એલિયન આવશે તો ઓબ્વિયસલી આખા સૂર્યમંડળમાં ક્યાંય નથી એટલી જૈવ વિવિધતા આપણા પૃથ્વી ગ્રહ ઉપર આવેલી છે. રાઈટ. તો એને જોઈને એને ડેફિનેટલી ખૂબ જ આશ્ચર્ય થશે કે કેટલા બધા વિવિધ પ્રકારના જીવો આવેલા છે અહીંયા. તો એક આપેલો છે પેરેગ્રાફ, ફર્સ્ટ પેરેગ્રાફ NCERTમાં, જેમાં આપ્યું છે કે કીડીની બેટા કેટલી જાતો છે? તો 20,000 અલગ અલગ જાતની. આપણને તો કાળી કીડીને લાલ કીડી બચકા ભરે એ ખબર છે. રાઈટ. પણ જે વર્ષા જંગલો છે અને ઘણા બધા એવા જંગલો છે જ્યાં ઘણી બધી કીડીની અલગ અલગ જાતો અવેલેબલ છે. તો 20,000થી પણ વધારે કીડીની જાતિઓ અવેલેબલ છે. 3 લાખથી વધારે ભૃંગ કીટકીય બીટલ્સ ખબર છે ને? એક કાળા કલરનું બીટલ, રેડ કલરનું ડ્રો કરીએ, ચલો, લાલ કાળા કલરના આવા બીટલ્સ હોય છે. તો એ બીટલ્સ જે છે રાઈટ, એની પણ કેટલી જાતો અવેલેબલ છે? 3 લાખથી વધારે. માછલીની જાતિઓ કેટલી છે? તો માછલીની 28,000થી વધારે જાતિઓ અવેલેબલ છે.
અને લગભગ કેટલી ઓર્કિડની જાતિઓ છે? તો 20,000 જેટલી ઓર્કિડની જાતિ. ઓર્કિડ જે બીજી વનસ્પતિ ઉપર પરજીવી તરીકે થાય છે, રાઈટ. આપણે ભણ્યા છીએ એપીફાઇટ. એના સુંદર મજાના જાંબલી કલરના પુષ્પો ડેકોરેશનમાં વપરાય છે. તો એ ઓર્કિડની પણ ઇવન 20,000થી વધારે જાતિઓ ઉપલબ્ધ છે. હવે બેટા તમે ક્વેશ્ચન પૂછશો કે મેમ આટલા બધા ડેટા આપ્યા છે, પૂછાય છે? યસ. તમે કોઈને ડિનાય ના કરી શકો કે આ તો મેમરી બેઝ છે તો નહીં પૂછાય. ગુજસેટીમાં પણ પૂછાય છે અને નીટમાં પણ પૂછાય છે. જે પણ ડેટા એનસીઆરટી આપ્યા છે આપણે લર્ન કરવાના છે, રાઈટ. ચલો આગળ વધીએ. જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી. તો હવે જૈવ વિવિધતા તો મેં તમને કીધું કે પૃથ્વી ઉપર આવેલા વિવિધ પ્રકારના સજીવો. પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા વિવિધ પ્રકારના સજીવો. તો સૌથી પહેલા બેટા આ જે બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા શબ્દ છે એ કોણે પ્રચલિત કર્યો હતો? તો એક વૈજ્ઞાનિક છે એડવર્ડ વિલ્સન. એડવર્ડ વિલ્સન. તો એડવર્ડ વિલ્સન સામાજિક જૈવ વૈજ્ઞાનિક હતા, જેમણે સોશિયો બાયોલોજિસ્ટ હતા, જેમણે આ જે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી શબ્દ છે તેને સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કર્યો હતો. તો આમણે કહ્યું હતું કે જૈવ વિવિધતા ફક્ત એક જ સ્તરે નથી. જેમ કે આપણને એવું ખબર છે કે આપણી માટે જૈવ વિવિધતા એટલે ઘણા બધા અલગ અલગ પ્રકારના પક્ષીઓ, ઘણા બધા અલગ અલગ પ્રકારના પ્રાણીઓ, જંતુઓ, વનસ્પતિઓ, રાઈટ. પણ અણુ લેવલ પર આપણે જઈએ તો જે જૈવિક અણુઓ છે, બૃહદ અણુઓ છે, તેમાં પણ વિવિધતા છે, કોષોમાં પણ વિવિધતા રહેલી છે. તો દરેક સ્તરે આપણે જૈવ વિવિધતા શબ્દ વાપરી શકીએ છીએ. તો આ શબ્દ કોણે પ્રચલિત કર્યો હતો? તો ફર્સ્ટ સાયન્ટિસ્ટનું નામ અહીંયા યાદ રાખવાનું છે, એડવર્ડ વિલ્સન. નેક્સ્ટ છે બચ્ચા જૈવ વિવિધતાના અલગ અલગ સ્તરો છે. તો 3 સ્તરે જૈવ વિવિધતા આપણે યાદ રાખવાની છે. જે બેઝિક સ્તર છે કોષની અંદર, તો જનીનિક વિવિધતા આવશે, જીન લેવલ પર જેનેટિક બાયોડાયવર્સિટી. સેકન્ડ છે સ્પીસીસ ડાયવર્સિટી. તો સ્પીસીસ ડાયવર્સિટી મતલબ જાતિ વિવિધતા. અને એના ઉપર બધી ભેગી વિવિધતા જે આપણે ગણીશું તો ઇકોલોજીકલ ડાયવર્સિટી છે, પરિસ્થિતિકીય વિવિધતા. તો આ 3 પ્રકારની વિવિધતાઓ આવેલી છે. જેમાં ફર્સ્ટ બેટા જનીનિક વિવિધતામાં 3 ડેટા આપણે યાદ રાખવાના છે. તો જનીનિક વિવિધતા, પહેલા તો જનીનિક એટલે કે જીન્સના, જનીનોના સ્તરે આવેલી વિવિધતા છે. ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ બચ્ચા આમાં જે યાદ રાખવાનું છે એ છે રાવલ્ફિયા વોમિટોરિયા પ્લાન્ટ, સર્પગંધા વનસ્પતિ, જેનું સાયન્ટિફિક નેમ છે રાવલ્ફિયા વોમિટોરિયા. આ હિમાલયામાં જોવા મળે છે, રાઈટ. અને આ જે વનસ્પતિ છે એમાંથી એક સક્રિય એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે રિસર્પાઇન. હવે જનીનિક વિવિધતાના લીધેથી અલગ અલગ જગ્યાએ આ સેમ જ વનસ્પતિ સર્પગંધા, એનો જે એક્ટિવ ઇન્ગ્રેડિયન્ટ છે રિસર્પાઇન, તેની સાંદ્રતામાં આપણને બદલાવ જોવા મળે છે, રાઈટ. ચલો બીજું આપણને 2 એક્ઝામ્પલ યાદ રાખવાના છે. એક છે ભારતમાં. હવે ભારત રિલેટેડ 2 ડેટા છે બેટા. તો આપણને ઘરે ચોખા લાવે તો ખબર છે ને, અલગ અલગ પ્રકારના બાસમતી ચોખા લાવે, સાદા ચોખા લાવે, કોમલ લચકારી ચોખા લાવે, રાઈટ. તો ઘણી બધી ચોખાની જાતો ભારતમાં અવેલેબલ છે. તો ભારતમાં 50,000 કરતાં પણ વધારે ચોખાની
જાતો અવેલેબલ છે જે જેનેટિક વેરાયટી છે, જેનેટિક ડાયવર્સિટી દર્શાવે છે, રાઈટ. અને થર્ડ એક્ઝામ્પલ છે બેટા બધાનું ફેવરેટ સિઝન સમર ફ્રૂટ મેંગો. તો કેરીની ભારતમાં જ ભારતનો મેપ છે ને મેંગો મેપ, ભારતમાં કેરીની 1000થી વધુ વેરાયટીઝ છે, પ્રજાતિઓ અવેલેબલ છે. ક્લિયર? 3 એક્ઝામ્પલ છે. ચલો નેક્સ્ટ છે જાતિ વિવિધતા, સ્પીસીસ ડાયવર્સિટી. તો સ્પીસીસ ડાયવર્સિટીમાં એક જ આપણને એક્ઝામ્પલ અહીં આપ્યું છે જે આપણે લર્ન કરવાનું છે કે વેસ્ટર્ન ઘાટ એટલે કે પશ્ચિમ ઘાટમાં, પશ્ચિમ ઘાટી જે વિસ્તાર છે કેરલા, કર્ણાટકા, મહારાષ્ટ્ર શરૂ થઈને નીચે સુધી જાય છે. તો પશ્ચિમ ઘાટમાં એમ્ફિબિયન્સ મતલબ ઉભયજીવીઓ પૂર્વ ઘાટ કરતા ઉભયજીવીઓની જાતિઓ પૂર્વ ઘાટ કરતા 10 ગણી છે. તો બેટા આ લર્ન કરવાનું છે એઝ ઇટ ઇઝ સેન્ટેન્સ ઘણીવાર પૂછાતું હોય છે. તો પશ્ચિમ ઘાટમાં પૂર્વ ઘાટ કરતા ઉભયજીવીઓની સંખ્યા કેટલી છે? 10 ગણી વધારે જોવા મળે છે. નેક્સ્ટ છે પરિસ્થિતિકીય વિવિધતા. તો બેટા પરિસ્થિતિકીય વિવિધતા કયા સ્તરે આવેલી છે? તો આ નિવસન તંત્રના સ્તરે આવેલી છે. ચલો તો અમુક ડાયાગ્રામ્સ છે, આપણને આ ડાયાગ્રામ્સ ખબર છે. પહેલો છે રણ પ્રદેશ, રાઈટ. બીજું છે વર્ષા જંગલો, અને આ બધા વિસ્તારો ઇન્ડિયાના છે, ભારતમાં. જેમ કે રણ પ્રદેશ છે, વર્ષા જંગલો છે, આ મેંગ્રોવ્સ છે, ક્ષારયુક્ત જમીન જે હોય ત્યાં થાય, ચેરના જંગલો, રાઈટ. આ ખૂબ જ સુંદર ગુજરાત આની માટે ખૂબ જ ફેમસ છે. જામનગરમાં મરાઇન બાયોડાયવર્સિટી પાર્ક બન્યું. તો એ જે મરાઇન નેશનલ પાર્ક જે જામનગરમાં બન્યું છે આના લીધેથી બન્યું છે કોરલ રીફ્સ પરવાળા. ચલો એના પછી બેટા વેટલેન્ડ્સ છે, કળણ ભૂમિ. પછી વેલાનદ ભૂમિ છે, એસ્ચ્યુરીઝ, જ્યાં નદી અને સમુદ્ર મળે એની સરાઉન્ડિંગનો જે એરિયા છે એ વેલાનદ ભૂમિ છે, રાઈટ. અને પહાડો ઉપરના તૃણ પ્રદેશ છે. તો ભારતમાં આવા ઘણા બધા નિવસન તંત્રો આવેલા છે જેમાં અલગ અલગ જૈવ વિવિધતા જોવા મળે છે. એટલે એવું લખેલું છે કે ભારતમાં આ બધા નિવસન તંત્રોના લીધેથી તેની જૈવ વિવિધતા નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ દેશો કરતાં પણ વધારે હોય છે. તો આ એક્ઝામ્પલ એક આપણે યાદ રાખવાનું છે. હવે આપણને ક્વેશ્ચન થાય કે જૈવ વિવિધતા તો છે પણ કેટલી છે? વિશ્વમાં કેટલી જાતિ અવેલેબલ છે અને ભારતમાં કેટલી સ્પીસીસ, કેટલી જાતિઓ અવેલેબલ છે? તો આની માટે ઘણી બધી સંસ્થાઓ છે જેમણે ઘણા બધા એસ્ટિમેશન ધારણાઓ લગાવી છે. તો IUCN તમને ખબર હશે, અને પહેલાં વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન કહેતા હતા, WCU. હવે એને IUCN કહેવાય છે, જેનું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ. બચ્ચા યાદ રાખવાનું છે નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ બંને વર્ડ છે, ફક્ત નેચર નથી, રાઈટ. તો IUCN એ 2004માં અનુમાન લગાવ્યું હતું. શું અનુમાન લગાવ્યું હતું? તો વૈશ્વિક સ્તરે વિશ્વમાં કુલ જાતિઓ, કુલ સ્પીસીસ જે આપણને ખબર છે એ 1.5 .
મિલિયન કરતા સહેજે વધારે નથી. તો આ એક સેન્ટેન્સ આપણને એનસીઆરટીમાં આપેલું છે. નેક્સ્ટ છે બેટા કે આ કેટલી જાતિ છે કેવી રીતે ખબર પડી? તો કેટલી જાતિ છે ખબર પાડવા માટે આપણને આ પૃથ્વી છે, તો પૃથ્વીમાં સૌથી વચ્ચે વિષુવવૃત્ત આવેલું છે. વિષુવવૃત્ત જ્યાં છે ત્યાં ઉષ્ણકટિબંધીય વિસ્તારો છે, ત્યાં સૌથી વધારે સનલાઇટ આવે છે. હવે વિષુવવૃત્તમાં ખૂબ જ વધારે સંખ્યામાં જાતિઓ આવેલી છે. હવે કોઈ તમને કહે કે એમેઝોન વર્ષા જંગલોમાં જાઓ, રેઇન ફોરેસ્ટમાં જાઓ અને જાતિઓ કાઉન્ટ કરીને આવો, પોસિબલ છે આખા જંગલની અંદર જવું? નથી પોસિબલ. તો હવે શું કરે? તો બે વિસ્તારો છે, ઉષ્ણકટિબંધ આને ટ્રોપિકલ રિજિયન કહીશું, ટ્રોપિક્સ, અને સમશીતોષ્ણ. તો સમશીતોષ્ણ બેટા આપણું ટેમ્પરેટ રિજન થશે. તો હવે ટેમ્પરેટ જગ્યાએ જાતિની સંખ્યા નક્કી કરવી સરળ છે, રાઈટ? તો હવે શું કરે કે સપોઝ કોઈ એક્સ અમાઉન્ટ છે, આ આપણને ખબર છે કે સમશીતોષ્ણ કરતાં ઉષ્ણકટિબંધમાં જાતિની સંખ્યા વધારે છે. સપોઝ આપણે એને લઈ લીધું 100x. આવી વાત સમજમાં? તો આ સંખ્યા કાઉન્ટ કરીશું તો એના ઉપરથી આપણને ઉષ્ણકટિબંધમાં જે જાતિઓ છે તેની સંખ્યા ખબર પડી જશે આપોઆપ. તો આ સાપેક્ષ રીતે કાઉન્ટ કરવામાં આવે છે, એટલે કે જાતિઓનો એક અંદાજો લગાવવામાં આવ્યો છે. અને આ મેથડ પ્રમાણે 20 થી 50 મિલિયન, બચ્ચા મિલિયન એટલે 10 લાખ, એટલે આ થશે 2 થી 5 કરોડ જાતિઓનો અંદાજ હતો. પરંતુ વૈજ્ઞાનિક છે રોબર્ટ મેના પ્રમાણે વૈશ્વિક જાતિ વિવિધતા કેટલી છે? તો તેમણે બેટા કીધું તું 7 મિલિયન, રાઈટ? તો આ 7 મિલિયન જાતિ વિવિધતા આવેલી છે, એવું કોણે કીધું છે? રોબર્ટ મે. આપણે આ સંખ્યા યાદ રાખવાની છે, 7 મિલિયન મતલબ 70 લાખ. ક્લિયર? તો આ યાદ રાખવાનું છે. અકોર્ડિંગ ટુ રોબર્ટ મે પ્રમાણે વૈશ્વિક સ્તરે જાતિ વિવિધતાનો અંદાજો કેટલો છે? તો એ અંદાજો છે બચ્ચા 7 મિલિયન 70 લાખ. હવે છે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે, આમાંથી નીટમાં ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે તમે તમારી સરાઉન્ડિંગને જુઓ, રાઈટ? વનસ્પતિ અને પ્રાણીઓની જે પણ જાતિ છે એને એક વખત ચકાસો અને થોડું ઓબ્ઝર્વેશન કરો તો તમને શું ખબર પડશે? અહીંયા તો પ્રાણીઓ અને વનસ્પતિઓ, પ્લાન્ટ્સ, આ બંનેમાંથી જાતિ વિવિધતા શેમાં વધારે છે? તો પ્રાણીઓમાં વધારે છે. વનસ્પતિમાં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, આ બધી વનસ્પતિઓને આપણે એક સાથે ગણીએ તો પણ આ ટોટલ 22% જેટલો થાય છે, જ્યારે પ્રાણીઓ 70% વધારે છે. તો એવું કેમ? પ્રાણીઓમાં જૈવ વિવિધતા વધારે કેમ છે? તો એનું રીઝન છે કે પ્રાણીઓમાં દર 10 પ્રાણીએ 7 શું છે બેટા? આર્થ્રોપોડ્સ છે, કીટકો છે, ઇન્સેક્ટ છે. 10 માંથી 7 શું છે બેટા? કીટકો. તો નાના નાના ઘણા બધા કીટકો, ઘણી બધી જાતિઓ આવેલી છે, એટલે કીટકોના લીધેથી પ્રાણીઓની જાતિઓ વનસ્પતિઓ કરતાં વધારે છે. હવે આ 3 ડાયાગ્રામમાં પહેલું ઇન્વર્ટિબ્રેટ્સનો ડાયાગ્રામ છે, અપૃષ્ઠવંશી. તો ઇન્વર્ટિબ્રેટ્સમાં ધીસ ઇઝ કોમન સેન્સ. સૌથી પહેલા સૌથી વધારે કોણ હશે? તો સૌથી વધારે હશે કીટકો. બચ્ચા આપણને યાદ રહેવું જ જોઈએ, આવી વાત સમજમાં? ચલો, કીટકો પછી અન્ય પ્રાણી સમૂહો છે, અધર એનિમલ ગ્રુપ.
એના પછી મૃદુકાય છે અને પછી છે સ્તર કવચીઓ. આપણે આ યાદ રાખવાનું છે, હંમેશા ઉતરતા ક્રમમાં યાદ રાખવાનું. તો અપૃષ્ઠવંશીમાં કીટકો, અન્ય પ્રાણી સમૂહો, મૃદુકાયો અને સ્તર કવચીઓ. ચલો, પૃષ્ઠવંશીમાં બચ્ચા માછલી, સસ્તન, પક્ષી, સરીસૃપ અને ઉભયજીવી. ચલો, માછલી મતલબ ફિશ, રાઈટ. સસ્તન મેમલ્સ, પક્ષીઓ બર્ડ્સ, સરીસૃપો રેપ્ટાઇલ્સ અને ઉભયજીવી મતલબ એમ્ફિબિયન્સ. તો બચ્ચા આમાં આપણે શોર્ટકટ યાદ રાખી શકીએ છીએ FB રામ. સૌથી વધારે કોણ આવશે તો ફિશિસ, પછી કોણ આવશે બર્ડ્સ પક્ષીઓ, પછી કોણ આવશે રેપ્ટાઇલ, રેપ્ટાઇલ પછી કોણ આવશે બચ્ચા ઉભયજીવી, અને સસ્તન. ઉભયજીવી અને સસ્તન ઓલમોસ્ટ એક સરખી સંખ્યા, થોડોક જ એમાં તફાવત જોવા મળે છે. તો મેં તમને કીધું એમ કેવી રીતે યાદ રાખીશું, તો એને ઉતરતા ક્રમમાં યાદ રાખીશું. સૌથી વધારે કોણ, સૌથી ઓછું કોણ, જેથી કરીને ઉલટું સુલટું કરીને પૂછે તો તમને યાદ રહે. વનસ્પતિઓમાં બચ્ચા ફૂગ અને આવૃત બીજધારી. ફૂગની ઘણી બધી જાતિઓ અવેલેબલ છે, 20,000થી પણ વધારે. તો ફૂગ, આવૃત બીજધારી સૌથી વધારે છે. પછી અહીંયા ત્રિઅંગી અને સહવનસ્પતિઓ એની આવશે, દ્વિઅંગી વનસ્પતિઓ આવશે. અહીંયા લાઇકન્સ આવશે અને બીજી કઈ વનસ્પતિ રહી તો લીલ રહી, રાઈટ. તો લાઇકન આપણને ખબર છે ને, લાઇકન શું હોય, લાઇકન્સ એનું કોમ્બિનેશન છે ફૂગ અને લીલનું. તો આ થોડીક સ્પીસીસ જે છે લાઇકનની પણ અહીંયા આપણને જોવા મળે છે, તો આપણે લર્ન કરવાનું છે, રાઈટ. ચલો આગળ વધીએ. ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારનો કેટલો ભાગ ધરાવે છે બેટા, તો 2.4% ભાગ જ ધરાવે છે. વિશ્વમાં જે જમીન વિસ્તાર છે એનો કેટલો ભાગ ભારત પાસે છે, તો ફક્ત 2.4%, 2.4%. પરંતુ પ્રભાવશાળી રીતે, એક આશ્ચર્યચકિત રીતે ભારતની જે જૈવ વિવિધતા છે એ કેટલી છે, તો વિશ્વની જૈવ વિવિધતાની 8.1%, 8.1% જૈવ વિવિધતા ભારતમાં આવેલી છે. તો આ ડેટા આપણે યાદ રાખવાનો છે. ભારત વિશ્વના કુલ જમીન વિસ્તારનો માત્ર 2.4% ભાગ ધરાવે છે, પરંતુ આપણી પાસે એટલા બધા નિવસન તંત્રો છે, ભૌગોલિક રીતે ભારત ખૂબ જ સમૃદ્ધ દેશ છે, જેના લીધેથી 8.1% જૈવ વિવિધતા વિશ્વની ભારતમાં આવેલી છે. ઇન્ડિયા મેગા બાયોડાયવર્સિટી નેશન છે. ભારત મોટી વિવિધતા ધરાવતા 12 દેશો પૈકીનો એક છે. અને જો ડેટા આપણે કમ્પાઇલ કરીએ તો વિશ્વમાં સૌથી વધારે જૈવ વિવિધતા બ્રાઝિલ પાસે છે, એમેઝોન રેઇન ફોરેસ્ટના લીધેથી. ભારતનું સ્થાન આમાં 8મું આવે છે. તો આપણે સ્થાન કયું આવે એનસીઈઆરટી નથી આપ્યું, પણ આપણે એટલું યાદ રાખવાનું છે કે ભારત મેગા બાયોડાયવર્સિટી કન્ટ્રીઝ, મોટી જૈવ વિવિધતા ધરાવતા 12 દેશો પૈકીનો એક દેશ છે. હવે એક લાઈન લખી છે કે હવે આટલી બધી જૈવ વિવિધતા છે, રાઈટ. તો આ આટલી બધી જૈવ વિવિધતા માટે હવે બીજો એક ડેટા અહીંયા એ પણ હતો, લખી લઈએ. ઓકે, તો ભારતમાં 45,000 વનસ્પતિ જાતો શોધાઈ છે, રાઈટ. અને એનાથી 2 ગણી પ્રાણીઓની જાતો છે જે શોધાયેલી છે. હવે રોબર્ટ મેના અંદાજ મુજબ 22% જ જાતિઓ હજુ સુધી શોધાઈ છે, આપણને ખબર છે, રાઈટ. તો એના પ્રમાણે મોર ધેન 1 લાખ વનસ્પતિઓ અને મોર ધેન 3 લાખ
પ્રાણી જાતિઓ શોધાવાની બાકી છે. બેટા ખૂબ જ મોટો સ્કોપ છે ટેક્ઝોનોમિસ્ટ બનવાનો. જુઓ કેટલી બધી શોધખોળ કરવાની હજુ બાકી છે. આની માટે ખૂબ જ મોટી સંખ્યામાં ટેક્ઝોનોમિસ્ટની જરૂરત છે વૈશ્વિક લેવલ પર, ઇવન ઇન્ડિયા લેવલ પર પણ. તો એટલા માટે એક લાઈન આપી છે આપણને એનસીઆરટીએ કે નેચર્સ બાયોલોજીકલ લાઇબ્રેરી ઇઝ બર્નિંગ ઇવન બિફોર વી કેટલોગ ધ ટાઇટલ્સ ઓફ ઓલ બુક્સ સ્ટોક્ડ ઓવર ધેર. આપણે નેચરમાં જૈવિક રીતે જે લાઇબ્રેરી, જૈવ લાઇબ્રેરી છે, જૈવ વિવિધતા છે એ બર્નિંગ છે, એટલે કે ઘણી બધી જાત આપણે શોધી પણ ન શકીએ, એનું ટાઇટલ પણ ન લગાવી શકીએ, એની પહેલાં જ વિલુપ્ત થઈ રહી છે. ઘણી બધી એવી જાતિ છે જે શોધાતા પહેલાં જ વિલુપ્ત થઈ ગઈ છે, એ આનું મિનિંગ થશે. નેક્સ્ટ છે બેટા જૈવ વિવિધતાના પ્રતિરૂપો ધાતુ, પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટી. તો વચ્ચે પેટર્ન્સ ઓફ બાયોડાયવર્સિટીમાં લેટિટ્યુડિનલ અને અલ્ટિટ્યુડિનલ બે ઢોળાંશો હોય છે. લેટિટ્યુડિનલ એટલે કે અક્ષાંશીય ઢોળાંશ. તો વચ્ચે અક્ષાંશીય ઢોળાંશમાં આપણને એટલી ખબર છે કે આ જે છે એ ઇક્વેટર છે, વિષુવવૃત્ત છે. હવે વિષુવવૃત્ત ઉપર આ જે ભાગ છે એમાં સૌથી વધારે જાતિઓ છે, રાઈટ. વિષુવવૃત્તથી જેમ આપણે પોલ તરફ, ધ્રુવ તરફ જઈશું, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, નોર્થ પોલ, સાઉથ પોલ, તો જેમ જેમ આપણે વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જઈએ છીએ જૈવ વિવિધતામાં બેટા ઘટાડો જોવા મળે છે. તો વિષુવવૃત્તથી ધ્રુવ તરફ જતા જૈવ વિવિધતામાં ઘટાડો જોવા મળે છે. ક્લિયર? તો આ એક વસ્તુ આપણે યાદ રાખવાની છે, કેમ કે વિષુવવૃત્ત ઉપર સૌથી વધારે સનરેઝ આવશે, સૂર્યપ્રકાશ આવશે. જેમ જેમ ધ્રુવ તરફ જઈશું તેમ તેમ સૂર્યપ્રકાશ ઓછો થતો જાય છે, તાપમાન ઘટતું જાય છે અને ત્યાં જાતિની સંખ્યા પણ ઓછી થતી જાય છે. તો આ ફર્સ્ટ લાઈન આપણે યાદ રાખવાની છે. હવે ડેટા પાર્ટમાં આવીએ તો વિષુવવૃત્તની નજીક રહેલા કોલંબિયા, રાઈટ, વિષુવવૃત્ત પાસે કોલંબિયા છે. તો કોલંબિયામાં બર્ડ્સની કેટલી, પક્ષીની કેટલી જાતો છે બેટા? તો 1400 કરતાં વધારે જાતિ જોવા મળે છે. હવે આગળ આપ્યું છે કે 41 ડિગ્રી નોર્થ, 41 ડિગ્રી ઉત્તરમાં આપણે જઈએ ટુવર્ડ્સ નોર્થ, તો ન્યુયોર્ક છે. તો ન્યુયોર્કમાં કેટલા પક્ષીની જાતિઓ આવેલી છે બેટા? તો ન્યુયોર્કમાં ફક્ત 105 પક્ષીની જાતિઓ આવેલી છે. હજુ આપણે ઉત્તર ધ્રુવ તરફ આગળ વધીએ, 71 ડિગ્રી પર જતા રહીએ, નોર્થ પોલ તરફ જતા રહીએ જ્યાં ગ્રીનલેન્ડ આવેલું છે. તો ગ્રીનલેન્ડમાં કેટલી પક્ષીની જાતિઓ છે? તો ફક્ત 56 પક્ષીઓની જાતિ આવેલી છે. તો જો બેટા ઇક્વેટર, વિષુવવૃત્ત, મેક્સિમમ બર્ડ્સ છે. જેમ જેમ આપણે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ તરફ જઈશું તેમ તેમ તેની સંખ્યા શું થશે? ડિક્રીઝ થશે. ભારતનો અધિકતમ જમીન વિસ્તાર કયા વિસ્તારમાં આવેલો છે? તો ઉષ્ણકટિબંધીય છે બેટા. એટલે જ ભારતમાં 1200થી વધારે પક્ષીઓની જાત જોવા મળે છે. તો ભારત પક્ષીઓ માટે પણ ખૂબ જ જૈવ વિવિધતા સમૃદ્ધ દેશ ગણવામાં આવે છે. ડૉક્ટર સલીમ અલીએ ધ બુક ઓફ ઇન્ડિયન બર્ડ્સ લખેલી છે, જેમાં ભારતમાં જોવા મળતા બર્ડને કેવી રીતે આઈડેન્ટિફાઈ કરવા એનું એક સરસ નિરીક્ષણ કરેલું છે. તો ઘણી બધી બર્ડ્સની પ્રજાતિઓ ભારતમાં છે. ઇવન તમને જાણીને આશ્ચર્ય થશે કે આ 1200માંથી મોર દેન 500, 512 કરતાં પણ વધારે જાતિ આપણા ગુજરાતમાં જોવા મળે છે. આપણે જ્યારે નાનપણમાં ભણ્યા પક્ષીઓ તો આપણે કાગડો, કબૂતર, ચકલી, કાબર ભણ્યા હતા, રાઈટ. પણ હવે જ્યારે તમે નેચરમાં જાઓ ત્યારે તમે પક્ષીનું ઓબ્ઝર્વેશન કરજો કે ચકલી એટલે કઈ ચકલી છે. એમાં પણ તમને નાની નાની ઘણી બધી વેરાયટીઝ દેખાશે. કોઈ ફિંચ હશે, કોઈ
મિનિવેટ્સ હશે તો ઘણી બધી નાની 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 જાતિ આવે છે અલગ અલગ બર્ડ્સની. કાળા કલરનો કાગડો પણ હોય છે ને કાળો કોશી પણ હોય છે જેને આપણે ડ્રોંગો કહીએ છીએ. તો એવા ઘણા બધા બર્ડ્સ છે. તમે તમારા નેચરમાં આસપાસ જે પણ બર્ડ્સ જોવા મળે છે ને ઓબ્ઝર્વ કરજો. તમારી આસપાસમાં જ તમને 15 થી 20 વેરાયટી મિનિમમ જોવા મળશે. નેક્સ્ટ છે ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં. હવે ઇક્વાડોર ઉષ્ણકટિબંધમાં છે તો તેમાં જે વાહક પેશીધારી વનસ્પતિની જાતિ છે તે યુએસના મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતાં કેટલી છે બેટા? 10 ગણી છે. તો ઓબ્વિયસલી ઇક્વાડોર જે છે ક્યાં આવેલું છે? તો વિષુવવૃત્ત ઉપર આવેલું છે ઉષ્ણકટિબંધ. તો ઉષ્ણકટિબંધમાં સમશીતોષ્ણ કરતાં વધારે વનસ્પતિ વાહક પેશીધારી વનસ્પતિઓ. કઈ વાહક પેશીધારી વનસ્પતિઓ હોય છે એ જણાવજો. આપણને ખબર છે 5 વનસ્પતિ: લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત, અનાવૃત, બીજધારી. આમાંથી બેટા વાહક પેશીધારી વનસ્પતિ કઈ કઈ છે કમેન્ટમાં મને જણાવી દેજો. તો એ વાહક પેશીધારી વનસ્પતિ ઓબ્વિયસલી કયા વિસ્તારમાં વધારે જોવા મળે છે? તો ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં. હવે નેક્સ્ટ છે એમેઝોન રેઇન ફોરેસ્ટ. તો એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. એને લંગ્સ ઓફ પ્લેનેટ કહેવામાં આવે છે. પૃથ્વીના ફેફસા કહેવામાં આવે છે કેમ કે એટલી બધી વનસ્પતિ છે જેથી એ હવા શુદ્ધ કરે છે, ઓક્સિજન આપે છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી 20 લાખ એટલે કે 2 મિલિયન જેટલી કીટક જાતિઓની શોધ અને નામકરણ કે ઓળખ બાકી છે. એટલું ઘનું જંગલ છે કે એની અંદર, એટલું ગીચ જંગલ છે કે એની અંદર પ્રવેશવું મુશ્કેલ છે. તો બેટા આપણે આ ડેટા પણ યાદ રાખવાનો છે કે એમેઝોન વર્ષા જંગલમાં કઈ જાતિઓ કેટલી છે. વનસ્પતિ 40,000થી વધારે, મત્સ્ય 3000, પક્ષીની 1300 જેટલી જાતિ છે. સસ્તન 427, જો સસ્તન ઉભયજીવી ઓલમોસ્ટ સેમ છે 427. સરીસૃપ છે 378 અને અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે 1,25,000 કરતાં પણ વધારે. કેમ કે એમાં કીટકો આવે છે, રાઈટ. ચલો, તો આ ડેટા આપણે લર્ન કરવાનો છે. હવે તમને એવું થશે કે મેડમ વારાઘડી કીધા કરે છે કે ઉષ્ણકટિબંધમાં વિષુવવૃત્તીય વિસ્તારો જે છે એમાં વધારે જૈવ વિવિધતા આવેલી છે. તો એવું કેમ છે, રાઈટ? તો હવે એ ક્વેશ્ચનનો આન્સર આ બોર્ડની એક્ઝામમાં પણ લખવામાં પૂછાય છે. 3 રીઝન છે જે આપણે લર્ન કરવાના છે. તો વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું તે શું વિશેષ છે કે તેમની સૌથી વધુ વિવિધતા માટે તે જવાબદાર છે? તો સૌથી પહેલા વચ્ચે આ વિષુવવૃત્તીય વિસ્તાર છે, રાઈટ. હવે જેમ જેમ આપણે ઉપર જઈશું તો આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે, આપણને ખબર છે. આ ઉષ્ણકટિબંધીય ભાગ કહેવાય અને આને શું કહેવાય? સમશીતોષ્ણ ભાગ. ઉપર નીચે જે ટેમ્પરેટ રિજિયન છે, રાઈટ. તો હવે છે બેટા કે વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું વિશેષ છે કે તેમની સૌથી વધુ વિવિધતા માટે જવાબદાર છે? તો સૌથી પહેલું તો છે બેટા સૂર્ય, રાઈટ. ચલો, તો સૌથી પહેલા આવશે સૌથી વધુ સૌર ઉર્જા. તો ઓબ્વિયસલી સૂર્યના કિરણો વિષુવવૃત્તીય વિસ્તાર ઉપર સીધા પડે છે. રાઈટ. ચલો, સેકન્ડ જે બચ્ચા સ્પેસિએશન, જાતિ નિર્માણ એ સમય આધારિત છે. ઇટ ઇઝ સ્પેસિએશન ઇઝ ધ ફંક્શન ઓફ ટાઈમ, રાઈટ. તો આપણે એને લખીશું કે સ્પેસિએશન મતલબ કે જાતિ નિર્માણ એ સમયનું કાર્ય છે. તો હવે બેટા શું થાય
કે આ જે વિસ્તાર છે, સપોઝ આ વિસ્તાર છે ટેમ્પરેટ, રાઈટ, સમશીતોષ્ણ વિસ્તાર, તો હવે આમાં ઘણીવાર હિમપાત થાય, ગ્લેશિએશન થાય અને તેના લીધેથી જે જાતિ છે એ બધી નાશ પામે છે. તો સમશીતોષ્ણ વિસ્તારો ઘણીવાર હિમપાતના લીધે ખલેલ પામે છે, પરંતુ ઉષ્ણકટિબંધીય વિસ્તારો વર્ષોથી અડીખમ છે, તેમાં ખલેલ ઓછી પહોંચે છે. તો જેટલો વધારે સમય મળે એટલી જ વધારે જાતિઓનું નિર્માણ થતું જોવા મળે છે, રાઈટ. ત્રીજું રીઝન છે જે ઉષ્ણકટિબંધીય વિસ્તારો છે તેની આબોહવા. હવે આની આબોહવા કેવી છે બેટા? તો આબોહવા પ્રેડિક્ટેબલ છે. અનુમાન કરી શકાય તેવી છે. તો જ્યારે પ્રેડિક્ટેબલ એન્વાયરમેન્ટ હોય, અનુમાન કરી શકાય તેવું એન્વાયરમેન્ટ હોય, પર્યાવરણ હોય, તો જાતિ ત્યાં વધારે સ્ટેબલ રીતે રહી શકે છે અને પોતાનો ઉદ્વિકાસ કરી શકે છે, રાઈટ. તો આ 3 પોઈન્ટ આપણે યાદ રાખવાના છે. નીટમાં પણ પૂછાય છે, ગુસ્સેટીમાં પણ પૂછાય છે અને બોર્ડ એક્ઝામમાં પણ પૂછાય છે. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ છે બેટા જાતિ વિસ્તારના સંબંધો, સ્પીસીઝ એરિયા રિલેશનશિપ. તો આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. સ્પીસીઝ એરિયા રિલેશનશિપ કોણે આપ્યું હતું? તો એક પ્રકૃતિવિદ છે, જિયોગ્રાફર છે, એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. તેમણે જાતિ અને વિસ્તારના સંબંધો, સ્પીસીઝ અને એરિયાનો રિલેશનશિપ આપ્યો હતો. હવે વૈજ્ઞાનિકોએ જોયું કે એક જંગલ છે, એમાં આપણે જઈએ કોઈ વિસ્તારમાં, રાઈટ. હવે વિસ્તારમાં જેમ જેમ આપણે જઈશું તેમ તેમ જાતિ વિવિધતા વધશે, અમુક સમય સુધી વધશે. હવે એવું થશે કે આપણે અડધા ઉપર જંગલ કવર કરી લીધું છે, તો હવે નેક્સ્ટ આપણને જે વિવિધતા મળશે એ કઈ હશે? રિપીટેડ હશે. આપણે તો વિવિધતાની વાત કરીએ છીએ, સંખ્યાની નહીં, રાઈટ. તો અમુક મર્યાદા સુધી, અમુક ક્ષેત્ર સુધી જ્યારે આપણે જાતિ વિવિધતા સર્ચ કરીએ છીએ ત્યારે જાતિ વિવિધતા અમુક વિસ્તાર સુધી વધતી જોવા મળે છે. તો આ જે ગ્રાફ એમણે આપ્યો હતો એ આવો ગ્રાફ હતો અને બેટા એનું ફોર્મ્યુલા S = CA⁻Z છે. તો આ જે ગ્રાફ છે એ રેક્ટેન્ગ્યુલર હાઇપરબોલા છે, લંબચોરસ અતિવલય પ્રકારનો ગ્રાફ આપણને પૂછાતું હોય છે. અને જો આપણે આને લોગ આધારિત લઈ લઈએ, લોગ સ્કેલ પર લઈએ, તો log S = log C + Z log A ફોર્મ્યુલા થઈ જશે. તો આ ફોર્મ્યુલા પણ ઇમ્પોર્ટન્ટ છે બેટા, પૂછાય છે. હવે આમાં S શું છે? તો S સ્પીસીઝ રિચનેસ ઉપરથી છે, જાતિ સમૃદ્ધિ, એ મતલબ એરિયા, તો વિસ્તાર. Z રેખાનો ઢાળ છે, એને સમાશ્રયણ ગુણાંક પણ, રિગ્રેશન કોએફિશિયન્ટ પણ કહેવામાં આવે છે. તો એનો જે ઢાળ છે એ Z છે. અને C શું છે બેટા? તો C એ y નો આંતરછેદ છે. તમે આ ગ્રાફ ભણેલા છો, એમાં આ વર્ડ્સ બધા આવે છે. તો આ પૂછાતું હોય છે કોણ શું દર્શાવે છે. હવે આમાં એક વસ્તુ છે કે Z રેખાનું જે મૂલ્ય છે, આ મૂલ્યો આપણે યાદ રાખવાના છે. તો નોર્મલી ઓછા ક્ષેત્રમાં 0.1 to 0.2 મૂલ્ય હોય છે, પરંતુ કોઈ આપણે સપોઝ એશિયા ખંડની વાત કરીએ, તો આપણે મોટા વિસ્તારની વાત કરીએ તો Z રેખાનું મૂલ્ય વધી જાય છે. તો સમસ્ત ખંડો જેવા કોઈ વિશાળ પ્રદેશો વચ્ચેના જાતિ વિસ્તાર સંબંધોનું પૃથ્થકરણ સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ વધારે તીવ્ર મળે છે. તો Z નો જે ઢાળ છે બેટા, Z વેલ્યુ છે કેટલી મળશે? તો 0.6 to 1.2. તો હવે શું થશે બેટા?
કે જો સ્ટીપ મળે એનો મતલબ શું થાય કે પહેલા આ ગ્રાફ હતો, હવે સ્ટીપ થઈ ગયો એટલે આવો સીધો થઈ ગયો. તો જ્યારે કોઈ ઢાળ આમ સ્ટ્રેટ થઈ જાય, રાઈટ, એનો જે એંગલ છે ઓછો થઈ જાય ત્યારે આપણે એને શું કહીશું? સ્ટીપ કહીશું. તો સમાશ્રણ રેખાનો ઢાળ ખૂબ જ વધારે તીવ્ર મળે છે. અને વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફ્રુગીવોરસ બર્ડ્સ મતલબ ફળાહારી પ્રાણીઓ. તો ફળાહારી પ્રાણીઓ માટે બેટા ઝેડ વેલ્યુ આપણને આપી છે, આપણે યાદ રાખવાની છે, એ છે 1.15. ડન. તો 3 ડેટા યાદ રાખવાના છે. નાના વિસ્તાર, નાની ક્ષેત્ર મર્યાદા માટે બેટા કેવી વેલ્યુ છે? 0.1 to 0.2. મોટો ખંડ, મોટો વિસ્તાર 0.62, 1.2 અને એમાં જે ઢાળ છે એ સ્ટીપ થઈ જશે, ઢોળાવ એનો ઢાળ વધી જશે, રાઈટ. તો ખૂબ જ તીવ્ર ઢાળ થઈ જશે. અને બેટા ઉષ્ણકટિબંધીય જંગલોમાં જે ફળાહારી પક્ષીઓ છે, ફ્રુગીવોરસ બર્ડ્સ છે, એમાં ઝેડ વેલ્યુ કેટલી છે? તો આપણને ઝેડ વેલ્યુ એમાં આપેલી છે 1.15. ધીસ વી નીડ ટુ લર્ન. ચલો નેક્સ્ટ. નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ શું છે? ધ ઇમ્પોર્ટન્સ ઓફ સ્પીસીસ ડાયવર્સિટી. હવે આટલી બધી ડાયવર્સિટી છે તો થોડા પ્રાણી, થોડા પક્ષીઓ હોય તો કોમ્પિટિશન ના ઓછી થાય? આપણને એવો ક્વેશ્ચન થાય. તો ના, એવું ના હોય. આટલી બધી ડાયવર્સિટી છે તો એનું કંઈક તો ઇમ્પોર્ટન્સ હશે. તો શું કોઈ સમુદાયમાં જાતિની સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત છે? તો આનો આન્સર આવશે બેટા યસ. જેટલી જૈવ વિવિધતા વધારે હશે એટલી જ સરસ રીતે આહાર શૃંખલા ચાલશે. બધા સજીવોને ઇનફ અમાઉન્ટમાં ખોરાક મળી રહેશે અને બધાનું જીવન ચક્ર સરસ રીતે ચાલશે, રાઈટ. હવે એક વર્ડ અહીંયા આપેલો છે કે સ્થિર સમુદાય. તો જેટલી જૈવ વિવિધતા વધારે, જૈવ વિવિધતા વધુ એટલો સ્થિર સમુદાય હોય. ક્લિયર? તો બચ્ચા હવે આપણને ક્વેશ્ચન થાય કે આ સ્થિર સમુદાય આપણે કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ? તો સ્થિર સમુદાયમાં વાર્ષિક ઉત્પાદનમાં ઓછો ફેરફાર થવો જોઈએ. જે પણ વાર્ષિક ઉત્પાદન, ઉત્પાદકતા આપણે આગળના ચેપ્ટરમાં ભણ્યા છે, તો જે પણ વાર્ષિક ઉત્પાદન છે દર વર્ષે ઓલમોસ્ટ સિમિલર હોવું જોઈએ. એમાં ફેરફાર, ઘટાડો ખૂબ જ ઓછી માત્રામાં થવો જોઈએ. કુદરતી કે કૃત્રિમ વિક્ષેપો માટે પ્રતિકારક હોવું જોઈએ અને વિદેશી જાતિઓના આક્રમણ સામે પ્રતિકારક. તો 3 પોઈન્ટ્સ અહીંયા યાદ રાખવાના છે કે ઉત્પાદકતામાં ફેરફાર ઓછો થવો જોઈએ, જે પણ માનવ નિર્મિત કે કુદરતી વિક્ષેપો છે એની સામે પ્રતિરોધક હોવા જોઈએ, એની સામે ટકી શકવા જોઈએ. અને જો કોઈ વિદેશી જાતિ આવે તો તેની સામે પણ ટકી શકવા જોઈએ. નહીંતર આપણે ભણ્યા હતા કે ગેલાપેગસ આઇલેન્ડ પર બકરી આવી તો ત્યાંના જે ટોર્ટોઇઝ હતા એ ઓછા થઈ ગયા હતા, વિલુપ્ત થઈ ગયા હતા, રાઈટ. તો વિદેશી જાતિના આક્રમણ સામે પ્રતિરોધક હોવા જોઈએ. વિદેશી જાતિ ત્યાં આવીને ડોમિનેટ ન કરવી જોઈએ, રાઈટ. ચલો, ડેવિડ ટિલમેન બીજા એક વૈજ્ઞાનિકનું નામ થર્ડ. ડેવિડ ટિલમેન્ટે પ્રયોગશાળાની બહાર ભૂખંડ ઉપર પ્રયોગો કર્યા હતા, લાંબા સમયના નિવસન તંત્રના પ્રયોગો. અને તેમણે જોયું હતું કે જેમાં જૈવ વિવિધતા વધુ છે તેવા વિસ્તારોમાં વાર્ષિક ઉત્પાદન કોન્સ્ટન્ટ છે, સતત સમાન રહે છે. ડન. ચલો, તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. આ પોઈન્ટ્સ એનસીઈઆરટી એ ખૂબ જ સરસ રીતે આપેલા છે. તો આ થર્ડ વૈજ્ઞાનિકનું નામ આપણે અહીંયા યાદ રાખ્યું, ડેવિડ ટિલમેન. એડવર્ડ વિલ્સન
रॉबर्ट मे, डेविड टिलमेन અને ફોર્થ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. 4 નામ હજી સુધી યાદ કર્યા છે. ડન. ચલો આગળ વધીએ. નેક્સ્ટ છે બેટા ધી રિવેટ પોપર પૂર્વધારણા, રિવેટ પોપર હાઇપોથેસિસ. આ હાઇપોથેસિસ પોલ એરલિચ વૈજ્ઞાનિકે આપણને આપ્યો હતો. પોલ એરલિચે શું સમજાવ્યું હતું? તો રાઇવેટ અને પોપર, પોપર એટલે નીકાળવું, કાઢી નાખવું, રાઈટ, પોપ કરવું. અને રાઇવેટ મતલબ એ સ્ક્રૂ જેના વડે એક સિસ્ટમને આપણે જોડીએ છીએ. તો પોલ એલરિચે એરપ્લેનને આપણા ઇકોસિસ્ટમ સાથે સરખાવ્યું, મતલબ નિવસન તંત્ર. હવે એરપ્લેનમાં તમને ખબર છે ઘણા બધા જોઈન્ટ્સ હોય, જ્યાં ઘણા બધા સ્ક્રૂ લગાવેલા હોય. તો આ જે રાઇવેટ્સ છે, જે સ્ક્રૂઝ છે જેના વડે જોઈન કરવામાં આવેલું છે એરપ્લેન, એને જાતિઓ સાથે, સ્પીસીસ સાથે સરખાવ્યું. તો પોલ એલરિચે શું કહ્યું કે એરપ્લેન પર ઘણા બધા મુસાફરો આવે છે અને હવે આ મુસાફરો એક એક કરીને રાઇવેટ્સને પોપ કરવાની, નીકાળવાની શરૂઆત કરે તો શરૂઆતમાં કોઈ ફરક પડશે નહીં, પરંતુ લાંબા ગાળે ધીરે ધીરે બધી જ સીટ નીચેના સ્ક્રૂ નીકાળી દીધા તો ઓબ્વિયસલી એરપ્લેનને નુકસાન થવાનું છે. હવે એક વધારે તોફાની સ્ટુડન્ટ ચડી ગયો પ્લેનમાં. એણે શું કર્યું? એણે કીધું આ નાના મોટા રાઇવેટ્સ કોણ કાઢે, હું તો જઈને કાઢી આવું પાંખના રાઇવેટ્સ. જેવા પાંખના રાઇવેટ્સ કાઢ્યા એવું શું થશે? એરપ્લેન થઈ જશે ક્રેશ. તો મતલબ જે રાઇવેટ્સ ઓન વિંગ્સ છે એ કી સ્પીસીસ છે, મુખ્ય જાતિ છે, રાઈટ. તો જ્યારે પણ કોઈ નિવસન તંત્રમાંથી કી સ્પીસીસ રિમૂવ કરવામાં આવે, દૂર કરવામાં આવે તો બેટા શું થશે? જે આખું નિવસન તંત્ર છે એ પડી ભાંગે છે, રાઈટ. તો આ કયો હાઇપોથેસિસ છે? રાઇવેટ પોપર હાઇપોથેસિસ, જે આપ્યો હતો પોલ એલરિચે આપણને. તો આમનું પણ કન્ટ્રીબ્યુશન આપણે યાદ રાખવાનું છે. નેક્સ્ટ છે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની, લોસ ઓફ બાયોડાયવર્સિટી. તો આ ખૂબ જ મોટો કન્સર્ન છે. પાછલા ઘણા વર્ષોમાં ઘણા પ્રાણીઓ, ઘણી વનસ્પતિઓ એક્સટિંક્ટ થઈ છે, લુપ્ત થઈ છે. તો જૈવ વિવિધતાની ક્ષતિ કે જે નુકસાની છે એ અત્યારે બધા જ દેશો માટે, વિશ્વ માટે એક અલાર્મિંગ કન્ડિશન છે. તો માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓમાં વસાહતીકરણ થયું. ધીરે ધીરે વસાહતીકરણના કારણે ત્યાં જે પક્ષીઓની જાતિ હતી એમાંથી 200થી વધારે જાતિઓ વિલુપ્ત થઈ ગઈ. વિલુપ્ત થઈ ગઈ એટલે એક્સટિંક્ટ થઈ ગઈ. હવે આપણને જાતિઓ જોવા મળશે નહીં. તો IUCN જે છે, વોટ ઇઝ IUCN? ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ, એ એક રેડ ડેટા બુક પબ્લિશ કરે છે, રેડ લિસ્ટ પબ્લિશ કરે છે. ઓનલાઈન આ માહિતી આપણને ઉપલબ્ધ હોય છે. એમાં કઈ જાતિ વિલુપ્ત થઈ ગઈ છે, એક્સટિંક્ટ છે, કોણ વિલુપ્તના આરે છે, વલ્નરેબલ છે, રાઈટ. એ બધી જાતિઓનું લિસ્ટ ત્યાં આપણને આપેલું હોય છે. તો 2004ના એના જે દસ્તાવેજી પુરાવા હતા તેના મુજબ 784 જાતિઓ વિલુપ્ત થઈ ગઈ છે, જેમાંથી 338 પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશી અને વનસ્પતિની 87 જાતોનો સમાવેશ થાય છે. તો આ રેડ ડેટા લિસ્ટમાં પબ્લિશ થયેલું છે અને આપણી NCERTમાં પણ પબ્લિશ થયેલું છે. તો આપણે આને લર્ન કરવાનું છે, રાઈટ. આગળ વધીએ બેટા કે તાજેતરની જે મેઇન લુપ્ત જાતિઓ જેમાંથી ક્વેશ્ચન પૂછાય છે, હવે આને ટેબલના ફોર્મમાં ઘણીવાર પૂછે છે, આપણે લર્ન કરવાનું છે. તો ડોડો એક ફ્લાઇટલેસ બર્ડ હતું મોરેશિયસનું. આ 1671માં એક્સટિંક્ટ થઈ ગયું હતું, વિલુપ્ત થઈ ગયું હતું ઓવર એક્સપ્લોઇટેશનના કારણે. તો ડોડો બર્ડ મોરેશિયસનું બર્ડ છે. આ હવે ક્યાંય પણ અવેલેબલ નથી. ટ્રાય કરી રહ્યા છે ડી એક્સટિંક્શન કરવાના, મતલબ આના જનીન મળેલા છે, જનીનને સાચવીને ફરીથી એને કોઈ સજીવમાં એડ કરીને ફરીથી એ લોકો ડોડો બર્ડ જેવું બર્ડ બનાવવાનો ટ્રાય કરશે. તો આ ફ્લાઇટલેસ બર્ડ હતું.
ઉડી નહોતું શકતું એટલે ઇઝીલી એને પકડી લેતા હતા ખાવા માટે. તો જે પણ ત્યાં પ્રાણીઓ આવ્યા, જે પણ મનુષ્યો હતા, એમણે એનો વધારે માત્રામાં ઉપયોગ કર્યો અને બર્ડ વિલુપ્ત થઈ ગયું. તો ડોડો મોરેશિયસનું છે. ક્વાગા જે છે એ થોડું થોડું ઝીબ્રા જેવું છે, પણ જુઓ પાછળની બાજુ સ્ટ્રીપ્સ નથી. તો ક્વાગા આફ્રિકાનું પ્રાણી છે. થાઇલેસીન એક પ્રાણી છે ઓસ્ટ્રેલિયાનું. સ્ટીલર સીકાવ રશિયાનું છે. કયું પ્રાણી ક્યાંનું છે એ પણ પૂછાતું હોય છે. અને આ રિસન્ટ એક્સટિંક્શન છે. અને 3 વાઘની જાત જે વિલુપ્ત થઈ ગઈ. અને આ 3 જાત છે ખૂબ જ શક્તિશાળી વાઘ હતા જે હવે નેચરમાં એક્ઝિસ્ટન્સ ધરાવતા નથી. આ કયા વાઘ છે બેટા? તો બાલી જગ્યાનું નામ તમને ખબર છે, ઇન્ડોનેશિયા બાલી, રાઈટ, ત્યાં જોવા મળતા હતા. તો બાલી, કેસ્પિયન અને જાવા આઇલેન્ડ છે એના ઉપરથી જાવાન. તો બાલી, જાવાન અને કેસ્પિયન આ 3 વાઘની પ્રજાતિ છે જે પણ પાછલા થોડાક વર્ષોમાં લુપ્ત થયેલી છે, એક્સટિંક્ટ થયેલી છે, હવે અવેલેબલ નથી. સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી. મતલબ આ જે લુપ્ત થાય છે, એક્સટિંક્શન થાય છે, એ રેન્ડમ નથી. ઇટ ઇઝ નોટ રેન્ડમ. એ અમુક સજીવોમાં વધારે વિલુપ્તતા જોવા મળે છે, અમુકમાં ઓછી. તો બેટા એમાં આપ્યું છે કે ઉભયજીવીઓ જેવા કે કેટલાક જૂથો લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ છે. તો ઉભયજીવીના લુપ્તતાનો ભય કેટલો છે બચ્ચા? તો ઉભયજીવીનો લુપ્તતાનો ભય છે 32%. તો સૌથી વધારે લુપ્તતા કયા સજીવોમાં જોવા મળે છે? ઉભયજીવીમાં. તો ઉભયજીવી જે છે એમને પાણી અને સ્થળીય વિસ્તાર બંને, જલજ અને સ્થળીય વિસ્તાર બંનેની જરૂરિયાત હોય છે. એ માઇગ્રેશન કરી નથી શકતા. બેમાંથી કોઈ એકમાં પણ ગડબડ થઈ તો વિલુપ્ત થવાના ચાન્સીસ વધી જશે. એના પછી આવે છે બેટા અનાવૃત બીજધારી જીમ્નોસ્પર્મ. હવે અનાવૃત બીજધારી આ લિસ્ટમાં કેમ છે? કેમ કે એમાં સૌથી ઓછી જાતિ જોવા મળે છે. વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી ઓછી જાતિઓની સંખ્યા શેમાં જોવા મળે છે? જીમ્નોસ્પર્મમાં, અનાવૃત બીજધારીમાં. તો એમના 31% ચાન્સ છે વિલુપ્ત થવાના. સસ્તન પ્રાણીઓના 23% ચાન્સ રહેલા છે વિલુપ્ત થવાના, એ તેમના મોટા કદના કારણે. અને પક્ષીઓ તો આપણને ખબર છે જ્યારે પરિસ્થિતિ અનુકૂળ ના હોય તો પક્ષીઓ માઇગ્રેશન કરીને બીજી જગ્યાએ જતા રહે છે. તો પક્ષીઓમાં વિલોપનના ચાન્સીસ હોય છે 12%. તો આ ડેટા આપણે લર્ન કરવાનો છે. તો વિલુપ્તતા એ યાદચ્છિક નથી, રેન્ડમ નથી, એ ચોક્કસ છે. અમુક જાતિમાં વધારે લુપ્તતાનો ચાન્સ રહેલો છે. વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. એ ડેટા આપણને રેડ લિસ્ટમાંથી મળશે. રેડ લિસ્ટ કોણ પબ્લિશ કરે છે બચ્ચા? IUCN. ચલો, તો આ ટેબલ યાદ રાખવાનું છે. ઉભયજીવીનો વિલોપનનો ચાન્સ, વિલુપ્તતાનો ચાન્સ કેટલો છે? 32%. અનાવૃત બીજધારી 31%, સસ્તન 23% અને પક્ષીઓનો કેટલો ચાન્સ છે બચ્ચા? 12%. નેક્સ્ટ છે જૈવ વિવિધતાની નુકસાનીના કારણો, કોઝિસ ઓફ બાયોડાયવર્સિટી લોસ. હવે અત્યાર સુધી 5 માસ એક્સટિંક્શન થયેલા છે, મોટા એક્સટિંક્શન વિલોપનો થયેલા છે સજીવોના. તમને ખબર છે ડાયનોસોરનું એક્સટિંક્શન થયું હતું, એક સાથે બધા ડાયનોસોર નાશ પામ્યા હતા. તો એ નેચરલ હતા જે વર્ષોમાં થાય છે. પરંતુ જે છઠ્ઠું 6th માસ એક્સટિંક્શન છે એ કોના દ્વારા છે? માનવ દ્વારા. માનવની એક્ટિવિટી, પ્રવૃત્તિ દ્વારા છે. અને એ વધુ ઝડપી છે. ઘણી બધી સ્પીસીસ, ઘણી બધી જાતિઓ ખૂબ જ ટૂંક ગાળામાં વિલુપ્ત થાય છે, વિલુપ્ત પામી છે, એક્સટિંક્શન પામી છે. તો એની માટે બેટા એક વર્ડ આપ્યો છે ધ એવિલ ક્વાર્ટેટ. ધ એવિલ મતલબ તમને ખબર છે ખરાબ કામવાળું, રાઈટ? તો એવિલ ક્વાર્ટેટ, ક્વાર્ટેટ મતલબ 4. તો 4 પોઈન્ટ છે જેના લીધેથી બાયોડાયવર્સિટીનો લોસ થાય છે. તો એ 4 કયા ક્વાર્ટેટ છે? ફર્સ્ટ બેટા છે વસવાટી નુકસાન અને અવખંડન, હેબિટેટ લોસ એન્ડ ફ્રેગમેન્ટેશન. આપણે એક પછી એક બધા જ ભણીએ. સેકન્ડ છે ઓવર એક્સપ્લોઇટેશન, અતિશોષણ, નીડ ટર્ન્સ ટુ ગ્રીડ.
થર્ડ છે સહવિલોપન સહલુપ્તતા, એ પણ આપણે ભણીશું. અને ફોર્થ છે વિદેશી જાતિઓનું અતિક્રમણ. જ્યારે વિદેશી જાતિ આવે છે ત્યારે તે જે જાતિ ઓલરેડી હતી એ જાતિ વિલુપ્ત પામે છે. જેમ કે આપણે ભણ્યા હતા એબિંગડન ટોર્ટોઇસ, રાઈટ, ગેલાપેગસ આઇલેન્ડ પર. નેક્સ્ટ છે બચ્ચા, તો ફર્સ્ટ આપણે અહીંયા ભણીશું વસવાટી નુકસાન અને અવખંડન, હેબિટેટ લોસ એન્ડ ફ્રેગમેન્ટેશન. તો પ્રાણીઓ તથા વનસ્પતિઓના વિલોપન માટેનું મુખ્ય કારણ, તો બેટા આ આપણને ઘણીવાર પૂછાય છે. ડન. તો આપણે લર્ન કરીને રાખવાનું છે. એઝ ઇટ ઇઝ લાઈન પૂછાય છે, નીટમાં લાઈન આવેલી છે કે પ્રાણીઓ તથા વનસ્પતિઓના વિલોપન માટેનું મુખ્ય કારણ. તો બધા જ મુખ્ય છે પણ એમાં પણ એનસીઈઆરટી એઝ ઇટ ઇઝ લાઈન આપી છે. તો મુખ્ય કારણ પૂછે તો કયું લખવાનું? વસવાટી નુકસાન અને અવખંડન, હેબિટેટ લોસ એન્ડ ફ્રેગમેન્ટેશન. એક સમયે વર્ષાવનો પૃથ્વીની જમીન સપાટીના 14% કરતાં વધારે ભાગને આવરતા હતા. પરંતુ હવે આ એમેઝોન રેન ફોરેસ્ટ, જે રેન ફોરેસ્ટ છે, કેટલા બચ્યા છે? ફક્ત 6%. તો ઘણું બધું નુકસાન થયું છે. આ પ્રકરણમાં વાંચવાનું આપણે જ્યારે પૂરું કરીશું, જ્યારે ચેપ્ટર ભણવાનું પૂરું કરીશું, તો હજુ વર્ષાવનની 1000થી વધુ હેક્ટર જમીનનો નાશ થઈ ગયો હશે. અને આપણે અવારનવાર ન્યૂઝ સાંભળતા હોઈએ છીએ એમેઝોન રેન ફોરેસ્ટમાં આગ લાગી, દવ લાગ્યો, અને એ માનવ પ્રવૃત્તિના લીધેથી જ થતું હોય છે. અને એ જ્યારે આગ લાગે છે ત્યારે ઘણી બધી જાતિઓ વિલુપ્ત થાય છે. એમેઝોન વર્ષાવન એમાં શેના લીધેથી ઘટી રહ્યા છે? હવે વર્ષાવન ઘટે તો ઓબ્વિયસલી વસવાટ નાબૂદી થાય. વસવાટ નાબૂદી થાય તો વિલોપન થવાનું છે, વિલુપ્તતા આવવાની છે. તો બેટા આમાં વર્ષાવનને એક તો સોયાબીનની ખેતી માટે ખેતી કરવી છે તો જંગલ કાપવું પડે. તો સોયાબીનની ખેતી માટે જંગલો કાપવામાં આવે છે. બીજી વસ્તુ છે માંસ આપતા પ્રાણીઓના ચારા માટે. તો દુધાળુ પ્રાણીઓ કે જે માંસ આપતા પ્રાણીઓ છે એમને ચારામાં ઘાસ જોઈએ તો જંગલ કાપીને ત્યાં ઘાસ ઉગાડવામાં આવે છે. તો એના લીધેથી પણ જંગલ ઓછું થઈ રહ્યું છે. અને માનવ ખલેલ પ્લસ પ્રદૂષણ. તો આ 3 બેટા મુખ્ય કારણો છે જેના લીધેથી એમેઝોન વર્ષાવન જે છે એ ધીરે ધીરે રિડ્યુસ થઈ રહ્યા છે. હવે આ તમને વસવાટી નુકસાન તો ખબર પડી ગઈ હે ને, પણ સેકન્ડ છે ફ્રેગમેન્ટેશન. તો ફ્રેગમેન્ટેશન એક સરસ રીતે આપણે સમજીએ. ચલો, તો અવખંડન, ફ્રેગમેન્ટેશન, આ થોડી સજીવ છે તો અવખંડન થશે. તો ચલો, એક જંગલ મેં તમને અહીંયા બતાવ્યું, રાઈટ. હવે આ જંગલમાં ઘણા બધા હાથી રહે છે, રાઈટ. તો હાથી જે છે એનું કદ મોટું છે તો ઓબ્વિયસલી એને મોટો વિસ્તાર જોઈએ છે. આવી વાત સમજમાં. હવે એક ઘરમાં એક રૂમ છે, સપોઝ એક જ રૂમ છે, એ રૂમમાં 2 જણા 3 જણા રહે છે, વ્યવસ્થિત રહી શકે છે, ઠીક છે. પરંતુ હવે એ એક નાની રૂમને 3 ભાગમાં ડિવાઈડ કરી દીધી. તો હવે કોઈ પણ કમ્ફર્ટેબલી નહીં રહે, બધા દિવાલના ભટકાયા કરશે. સેમ જ અહીંયા હાથી સાથે થાય છે. આ જંગલની વચ્ચેથી આ જંગલ પાર કરવા માટે આટલો આખો એરિયા પાર કરવો પડતો હતો. તો હવે ગવર્મેન્ટે શું કર્યું? વિકાસ કર્યો, ગ્રોથ કર્યો અને વચ્ચેથી એક રેલવે લાઈન પસાર કરી દીધી. આવી વાત સમજમાં. હવે શું થયું? રેલવેના પાટા નીચે હાથી કચડાવવા માંડ્યા, કાં તો રેલવેને નુકસાન થવા માંડ્યું. હવે રેલવેની આજુબાજુ ફેન્સિંગ કરી દીધું, વાયર્સ લગાવી દીધા જેથી હાથી એને ક્રોસ ન કરે. હવે આનાથી શું થયું? આ થયું ધેટ ઇઝ ઓકે. અમુક હાથી અહીંયા રહી ગયા, અમુક આ બાજુ રહી ગયા. હવે એ લોકો એકબીજાના વિસ્તારમાં નહીં જઈ શકે. એકબીજાના વિસ્તારમાં નહીં જઈ શકે એ તો ઠીક છે, પણ હવે
આ હાથી ફરતો ફરતો અહીંયાનું ખાવાનું ખાશે, એનું ફૂડ વધારે ઇન્ટેક હોય છે, ધીરે 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 અહીંયા આવશે, અહીંયાથી આગળ તો એ જઈ નહીં શકે, તો પાછો એ ફરીને ખૂબ જ ઓછા સમયમાં જગ્યા પર આવી જશે જ્યાં એણે જે ખોરાક ખાઈ લીધો હતો એ ફરી ઉગી શક્યો નથી. તો કોઈ પણ વિસ્તારમાં આહાર શૃંખલા જ્યારે ચાલે તો જે વસ્તુ ખાવામાં આવી રહી છે એને પણ ફરીથી ઉગવામાં ટાઈમ લાગે છે. તો શું થશે, આટલા નાના એરિયામાં જ ફરતા રહેવાના લીધેથી એને ખોરાક મળવો દુર્લભ થઈ જશે, પ્લસ વસવાટ નાબૂદીકરણ પણ થઈ રહ્યું છે. ધીરે ધીરે અહીંયાથી લોકો પણ એડ થવા માંડશે, જંગલ નાનું કરવા માંડશે. સેમ વસ્તુ અહીંયા પણ થશે. તો જ્યારે પણ આવું ફ્રેગમેન્ટેશન થાય, અવખંડન થાય, તો જે મોટા કદના સજીવો છે, સસ્તન છે, બધા જ પ્રાણીઓને નુકસાન પહોંચે છે. અને હાથીની સંખ્યા જે ઓછી થઈ છે વર્લ્ડમાં, એનું આ મુખ્ય કારણ છે કે જે પણ એનો વસવાટી એરિયા હતો, વિસ્તાર હતો, એમાં વચ્ચે રોડ બનાવ્યા, ઓવરબ્રિજ બનાવ્યા, રેલવે લાઇન બનાવી અને એમની મૂવમેન્ટ બંધ કરી દીધી. તો એમનો એરિયા ઘટી ગયો, તો ઓબ્વિયસલી એ નાના એરિયામાં સર્વાઈવ કરવું એમના માટે મુશ્કેલ થઈ ગયું હતું. તો આ યાદ રાખવાનું છે. સેકન્ડ છે બેટા ઓવર એક્સપ્લોઇટેશન, અતિશોષણ. તો અતિશોષણ કેમ થાય? વેન નીડ ટર્ન્સ ટુ ગ્રીડ, રાઈટ? તો જરૂરિયાત જ્યારે ગ્રીડમાં મતલબ લાલચમાં કન્વર્ટ થઈ જાય ત્યારે બેટા અતિશોષણ થાય છે. તો મનુષ્ય હંમેશા ખોરાક અને આશ્રય સ્થાન માટે પ્રકૃતિ પર આધાર રાખે છે, પરંતુ જ્યારે તેમની આવશ્યકતા લાલચમાં બદલાઈ જાય છે, વેન નીડ ટર્ન્સ ઇન્ટુ ગ્રીડ, નૈસર્ગિક સ્ત્રોતોનું અતિશોષણ શરૂ થાય છે. અને આપણને બે એક્ઝામ્પલ આપ્યા છે જે આપણે લર્ન કરવાના છે. તો પેસેન્જર પિજિયન ઘણી મોટી સંખ્યામાં હતા જેમનું ઓવર એક્સપ્લોઇટેશન માનવ દ્વારા થયું. તો પેસેન્જર પિજિયન કબૂતરની જાત છે અને બેટા એનું ડાયાગ્રામ છે સ્ટેલર સીકાઉ. તો બે સજીવો છે, પેસેન્જર પિજિયન, સ્ટેલર સીકાઉ. આ બંને સજીવો જે છે એ અતિશોષણના લીધે વિલુપ્ત થયા છે. તો બચ્ચા આ પણ ઇમ્પોર્ટન્ટ છે, આપણને પૂછતા હોય છે કે આપેલા પૈકી કયા સજીવો અતિશોષણના કારણે લુપ્ત થયેલા છે. આગળ વધીએ. વિદેશી જાતિઓનું અતિક્રમણ, એલિયન સ્પીસીસ ઇન્વેઝન. તો જ્યારે વિસ્તારમાં કોઈ વિદેશી જાતિ આવે તો ત્યાં જે જાતિ અસ્તિત્વ ધરાવતી હતી એ જાતિનું વિલોપન થાય છે, રાઈટ? તો હવે આપણે જોઈએ કે જ્યારે વિદેશી જાતિઓ અજાણતા કે કોઈ જાણી જોઈને મોકલે, જાણી જોઈને વિસ્તારમાં લાવે, તો કોઈ પણ આશયથી કોઈ પ્રદેશમાં દાખલ થાય તો તેમાંની કેટલીક જાતિઓ આક્રમક થઈ જાય. હવે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ હોય તો ખબર પડી કે વિદેશી જાતિ વધારે ફિટ છે એ જગ્યા પર, તો ત્યાં જે અવેલેબલ જાતિ હતી એ જાતિને નુકસાન થાય છે, એના વિલોપનનું શું બને છે બેટા? કારણ બને છે. એક્ઝામ્પલમાં આપણે યાદ રાખવાનું છે, પૂર્વ આફ્રિકાના વિક્ટોરિયા સરોવરમાં નાઇલ પર્ચ માછલી લાવવામાં આવી અને એના લીધેથી ત્યાંની સિચલિડ માછલી જે છે એનું વિલોપન થયું. ચલો, કેટલીક આક્રમક નિંદણ જાતિઓ પણ છે, જેમ કે એક છે લેન્ટિના કેમેરા, પાર્થેનિયમ ગાજર ઘાસ જેને આપણે કહીએ છીએ, અને વોટર હાઇસિન્થ મતલબ જળકુંભી. તો આ વિદેશી નિંદણ જાતિઓ છે જે ઇન્ડિયામાં આવી અને ઇન્ડિયામાં જે ઘઉં ચોખાનું ઉત્પાદન થતું હતું એનો ઘટાડો કરી નાખ્યો હતો. એક બીજું પણ એક્ઝામ્પલ છે કે હમણાં ભારતમાં જળચર સજીવના ઉછેર માટે આફ્રિકાથી ક્લેરિયસ ગેરિયેપિનસ નામની કેટફિશને લાવવામાં આવે છે. હવે આ જે ક્લેરિયસ ગેરિયેપિનસ કેટફિશ છે એના આવવાથી આપણી જે ઇન્ડિજિનસ જાતિ છે, જે ભારતના તળાવોમાં, ભારતના જળાશયોમાં જે કેટફિશ માછલી રહેલી છે તેની સંખ્યામાં ઘટાડો કરી નાખે છે. ક્લિયર? ચલો નેક્સ્ટ છે સહવિલોપન કે સહલુપ્તતા, ધેટ ઇઝ કોએક્ઝિસ્ટન્સ. તો કોએક્ઝિસ્ટન્સ જ્યારે એક જાતિ લુપ્ત થઈ જાય ત્યારે તેની સાથે સંકળાયેલી વનસ્પતિ અને પ્રાણીઓની જાતિઓ પણ ફરજિયાતપણે લુપ્ત થાય છે. જેમ કે પોલિનેટર જે છે, પરાગવાહક, એ પરાગવાહક લુપ્ત થાય
તો એ પરાગવાહક જે વનસ્પતિ ઉપર નભે છે એ પણ શું થઈ જશે બેટા? લુપ્ત થઈ જશે. તો આને કો એક્સટિંક્શન કહેવામાં આવે છે. કો એક્ઝિસ્ટન્સ હોય એનું કો એક્સટિંક્શન થઈ શકે છે. જે સાથે રહેતી હોય એમાં એક સ્પીસીસનું એક્સટિંક્શન થાય તો બીજી સ્પીસીસનું પણ શું થઈ જશે બચ્ચા? એક્સટિંક્શન થઈ જશે. તો આ 4 એવિલ ક્વાર્ટેટ આપણે યાદ રાખવાના છે. આગળ છે બચ્ચા જૈવ વિવિધતાનું સંરક્ષણ. તો હવે આપણે ભણી લીધું કે નુકસાન થઈ રહ્યું છે, તો એ નુકસાનને બચાવવા માટે આપણે હવે કંઈક તો પગલાં લેવા પડશે. તો આપણે આપણી બાયોડાયવર્સિટીનું સંરક્ષણ કરવું પડશે, કન્ઝર્વેશન આપણે કરવું પડશે. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે આપણે કરવું જોઈએ? તો ઓબ્વિયસલી ઘણા બધા રીઝન છે. જૈવ વિવિધતા જે છે એ ઇકોસિસ્ટમ એટલે કે નિવસન તંત્રના સ્વાસ્થ્યને સારું રાખવા સક્ષમ છે. જો આપણે સારી લાઈફ જોઈતી હશે તો આપણે બાયોડાયવર્સિટી લોસ છે એને ઓછો કરવો જ પડશે. જેટલી જૈવ વિવિધતા હશે એટલું જ નિવસન તંત્ર ઉચ્ચ ગુણવત્તાનું હશે. તો જૈવ વિવિધતાનું સંરક્ષણ કરવા માટે સૌથી પહેલાં તો આપણે નાનપણમાં ભણ્યા હતા ને જંગલની ઉપયોગિતા, રાઈટ? તો એ જ છે કે 3 રીત છે, 3 વસ્તુઓ છે. એક છે નેરોલી યુટિલિટેરિયન એટલે કે સંક્ષિપ્ત રીતે ઉપયોગી. સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલોમાં આર્થિક ઉપયોગો આવે. તો બચ્ચા આ તમે ભણેલા છો કે આપણને જંગલોમાંથી કયા કયા આર્થિક ફાયદા થાય છે? તો ખોરાક, તો પ્રાણીઓ છે તો માંસ, ઈંડા, દૂધ, ફળ, શાકભાજી, આ બધું ખાવા માટે અવેલેબલ હોય છે પ્રાણીઓ અને માનવો માટે, રાઈટ? પછી છે રેસા, આપણને ખબર છે જ્યુટ, રૂ, શણ, રેશમ, તો આ બધા રેસા મળે છે આપણને. બળતણ માટે આપણને ખબર છે લાકડું મળી રહે છે, ઈંધણ મળી રહે છે, રાઈટ? ચલો, બાંધકામનો સામાન પણ ઘણા બધા લાકડા, ઇમારતી લાકડું બાંધકામમાં પણ વપરાય છે. ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ રેઝિન છે, રબર છે, રાઈટ? ઘણી બધી પ્રોડક્ટ છે જે ઔદ્યોગિક રીતે પણ ઉપયોગી છે. અને જે ડ્રગ્સ છે, જે મેડિસિન છે, જે ઔષધો છે એમાં પણ ઘણી બધી વનસ્પતિ 25,000 કરતાં વધુ વનસ્પતિઓ ઔષધીય છે. ડન. અને જે મેડિસિન અવેલેબલ છે વર્લ્ડમાં એમાંથી 25% જેટલી મેડિસિન જે છે એ 120 કરતાં વધુ વનસ્પતિઓમાંથી આપણને મળતી જોવા મળે છે. હવે બેટા અહીંયા છે એક વર્ડ, ધેટ વર્ડ ઇઝ બાયોપ્રોસ્પેક્ટિંગ. તો બચ્ચા બાયોપ્રોસ્પેક્ટિંગ શું હોય? ચલો, તો બાયોપ્રોસ્પેક્ટિંગમાં આપણને આપ્યું છે કે આણ્વીય, જનીનિક તથા જાતીય સ્તરે વિવિધતાની શોધ. હવે આ વિવિધતાની શોધ દ્વારા દેશની આર્થિકતા વધારી શકાય છે. તો જે દેશ જેટલો વધારે સક્ષમ હશે, જેટલો વધારે જૈવ વિવિધતા ધરાવતો હશે તેટલો જ વધારે આર્થિક રીતે સદ્ધર થશે. કેમ કે આ બધા આર્થિક ઉપયોગોમાં એ એડ થવાનું છે, કાઉન્ટ થવાનું છે, રાઈટ? તો આને આપણે કહીએ છીએ બાયો પ્રોસ્પેક્ટિંગ. સેકન્ડ બચ્ચા છે વ્યાપક ઉપયોગિતા, બ્રોડલી યુટિલિટેરિયન દલીલો એરિયા. નિવસન તંત્રીય સેવાઓ જે છે આમાં આવશે. તો નિવસન તંત્રીય સેવાઓમાં શું આવશે? ઓક્સિજન. તો ઓક્સિજન માટે છે કે એમેઝોન રેઇન ફોરેસ્ટ એ 20% ઓક્સિજન વર્લ્ડને પૂરો પાડે છે. ક્લિયર? સેકન્ડ છે બેટા પરાગનયન. વનસ્પતિમાં પરાગનયન થશે તો જ એમાંથી ફળ બનવાનું છે, પ્રોડક્ટ બનવાની છે. થર્ડ છે સૌંદર્યલક્ષી આનંદ. ફૂલો છે, ઘણી બધી એવી પ્રોડક્ટ્સ છે જે સૌંદર્યલક્ષી આનંદ માટે
વપરાય છે. અને નેક્સ્ટ છે પૂર અને ધોવાણનું અંકુશ. તો આ બધી વસ્તુ છે એમાં આવશે બચ્ચા નિવસન તંત્રીય સેવાઓ વ્યાપક ઉપયોગિતાવાદી. નેક્સ્ટ છે નૈતિક દલીલ. તો ઓબ્વિયસલી દરેક સજીવ જે છે એની પાસે એક ઇન્હેરન્ટ કેરેક્ટર છે, રાઈટ. તો દરેક સજીવ ઉપયોગી છે પૃથ્વી ઉપર. તો પૃથ્વી ઉપરના દરેક જીવનું આંતરિક મૂલ્ય છે. તો દરેક સજીવ જે છે એને દરેક સજીવનું રક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. તો એક્સટિંક્શન થશે તો સાથે સાથે બીજા ઘણા સજીવોને પણ નુકસાન થવાની સંભાવના રહેલી છે. તો આ આપણી નૈતિક દલીલ થઈ. હવે નેક્સ્ટ છે કે આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ કેવી રીતે કરવું જોઈએ. તો હવે બધા એવું કે સંરક્ષણ કરો પણ એના વે શું છે, એના રસ્તા શું છે, રાઈટ. તો જૈવ વિવિધતા સંરક્ષણ. તો બચ્ચા જૈવ વિવિધતા સંરક્ષણમાં એક વસ્તુ છે કે જેમ કે આપણે ગુજરાતમાં રહીએ છીએ તો ગીર નેશનલ પાર્કની વાત કરીએ તો સિંહનું રક્ષણ કરવા માટે આપણે નેશનલ પાર્ક બનાવ્યો હે ને. તો પ્રાણીને બચાવવા માટે જે જગ્યા પર રહે છે આખા જંગલને આપણે પ્રોટેક્ટ કરી લીધું, એનું રક્ષણ કરી લીધું. આવી વાત સમજમાં. તો આ એક મેથડ થઈ. તો એ કઈ મેથડ થઈ બેટા? ઇન સીટુ કન્ઝર્વેશન, મતલબ સ્વસ્થાન સંરક્ષણ. એક્ઝામ્પલ લખીએ. સિંહનું રક્ષણ કરવા આખા જંગલનું રક્ષણ કરવું. સોરી. નેક્સ્ટ છે એક્સ સીટુ કન્ઝર્વેશન. એક્સ સીટુ કન્ઝર્વેશન એટલે પરસ્થાન સંરક્ષણ. તો પરસ્થાન સંરક્ષણમાં શું આવે બેટા? તો આપણે અમુક સિંહને લઈ આવ્યા સક્કરબાગ ઝૂમાં, અમુકને વડોદરાના ઝૂમાં પ્રાણી સંગ્રહાલયમાં લઈ આવ્યા. તો હવે એમની પોતાની નેચરલ હેબિટેટથી બહાર કાઢીને આપણે એને ઝૂઓલોજિકલ પાર્કમાં લાવ્યા. તો એ પરસ્થાન સંરક્ષણ થયું, એક્સ સીટુ કન્ઝર્વેશન, રાઈટ. તો બચ્ચા યાદ રાખજો, ઇન સીટુ કન્ઝર્વેશન મતલબ સંરક્ષણ. સી પ્રિઝર્વેશન, જે મૃત અંગો હોય એને પ્રિઝર્વ કરે મ્યુઝિયમમાં. અને આ છે કન્ઝર્વેશન. કન્ઝર્વેશન એટલે જીવિત સજીવો, જીવિત વનસ્પતિ, જીવિત પ્રાણીઓ જે છે એનું સંરક્ષણ કરે. સંરક્ષણ કરે મતલબ એને હ્યુમન કેર, કાળજીમાં રાખે, એને પ્રોટેક્શન પ્રોવાઈડ કરે. ક્લિયર? ઇન સીટુ મતલબ જ્યાં છે એ જ જગ્યા પર એનું રક્ષણ કરવું, સંરક્ષણ કરવું. અને એક્સ સીટુ મતલબ એ જ્યાં છે ત્યાંથી એને બીજી જગ્યા પર લઈ જઈને તેનું સંરક્ષણ કરવું. તો હવે બેટા સ્વસ્થાન સંરક્ષણ, ઇન સીટુ કન્ઝર્વેશન જે છે એની અંદર સજીવને તેના નેચરલ હેબિટેટ એટલે કે નૈસર્ગિક નિવાસ સ્થાનમાં જ સંરક્ષિત કરવા. હવે એવા તો કેટલા બધા જંગલ છે, આખા પૃથ્વી પરના બધા જંગલનું સંરક્ષણ કરીશું તો કેટલો બધો મેન પાવર જોઈશે, એક અલગ જ લેવલ પર આપણે જતા રહીશું. તો હવે બધા ભાગોનું સંરક્ષણ, જ્યાં જ્યાં જંગલ છે, જ્યાં જ્યાં ગ્રીન પાર્ટ છે, જ્યાં જ્યાં વનસ્પતિ છે ત્યાં સંરક્ષણ કરવાનું? તો ના, એવું નથી. તો હવે ઘણી બધી એજન્સીસ છે જેમણે અમુક બાયોડાયવર્સિટી હોટસ્પોટ ડિસાઇડ કર્યા. તો બેટા બાયોડાયવર્સિટી હોટસ્પોટ
મતલબ જૈવ વિવિધતાના ધ્યાન ખેંચતા પ્રદેશો. તો બચ્ચા આ જે બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે એ કેવા વિસ્તારો છે? તો એ સમૃદ્ધ વિસ્તારો છે કે જે લુપ્ત થતા સજીવો માટે પૃથ્વી પરના સંગ્રહ સ્થાનો છે. તો બાયોડાયવર્સિટી હોટસ્પોટમાં કયા વિસ્તારો આવે? તો જે વિસ્તારોમાં વધુ જૈવ વિવિધતા હોય, રાઈટ, અને વધારે સ્થાનિક મતલબ એન્ડેમિક જાતિઓ સ્પીસીઝ હોય. એન્ડેમિઝમ સમજાવું કે તમને ખબર છે ગુજરાતમાં ગીર નેશનલ પાર્ક કેમ ફેમસ છે? પેન્થેરા લિયો પર્સિકા એશિયાટિક સિંહ જે છે એ ફક્ત અને ફક્ત ગુજરાતમાં આવેલા છે, ગીર નેશનલ પાર્કમાં, ગીરમાં આવેલા છે, રાઈટ. તો હવે આ જે સિંહ છે એ થઈ ગયા આપણા ગીર નેશનલ પાર્કના એન્ડેમિક સજીવો. એન્ડેમિક સજીવો મતલબ એ સજીવો ફક્ત અને ફક્ત એ જ વસવાટમાં જોવા મળે, પૃથ્વી પર બીજે ક્યાંય જોવા ન મળે એવી જાતિઓને એન્ડેમિક સ્પીસીઝ એટલે કે સ્થાનિક જાતિ આપણે કહીએ છીએ. અને એને પ્રોટેક્ટ કરવાની જરૂર હોય તો, લુપ્તતાના આરે હોય તો એને હોટસ્પોટમાં રાખીને એનું રક્ષણ કરીશું. તો બાયોડાયવર્સિટી હોટસ્પોટનું રક્ષણ કરીએ એની સાથે સાથે જ ઘણા મોટા સંખ્યામાં સજીવોનું રક્ષણ થઈ જાય. એટલે વૈજ્ઞાનિકોએ શું ડિસાઇડ કર્યું બેટા કે બાયોડાયવર્સિટી હોટસ્પોટ જે છે એનું રક્ષણ કરવામાં આવે, જેથી કરીને મોટા ભાગના સજીવો જેનું રક્ષણ કરવાની જરૂર છે એનું રક્ષણ થઈ જાય અને એ જાતિઓને બચાવી શકાય. હવે નેક્સ્ટ બેટા ક્વેશ્ચન છે કે કેટલા બાયોડાયવર્સિટી હોટસ્પોટ પૃથ્વી ઉપર જોવા મળે છે? તો આપણે આ ડેટા આપણને આપેલો છે, યાદ રાખવાનો છે કે પહેલા થોડાક બાયોડાયવર્સિટી હોટસ્પોટ 25 બાયોડાયવર્સિટી હોટસ્પોટ ઓળખવામાં આવ્યા હતા શરૂઆતમાં. 25 બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ ઓળખવામાં આવ્યા. પછી એમાં 9નો ઉમેરો કરવામાં આવ્યો. તો ટોટલ કેટલા થઈ ગયા બચ્ચા? 34. તો આપણે યાદ રાખવાના છે 34 બાયોડાયવર્સિટી હોટસ્પોટ્સ. ઓકે, એ 34 બાયોડાયવર્સિટી હોટસ્પોટમાંથી અહીંયા જ લખવું પડશે. આપણા ઇન્ડિયામાં કેટલા છે? તો ઇન્ડિયામાં બેટા 3 બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે, આપણે લર્ન કરવાનું છે. તો ફર્સ્ટ છે ઇન્ડો બર્મા રિજન, સેકન્ડ છે હિમાલયન રેન્જ, અને થર્ડ છે બેટા પશ્ચિમ ઘાટ, દેટ ઇઝ વેસ્ટર્ન ઘાટ પ્લસ શ્રીલંકા. તો વેસ્ટર્ન ઘાટ અને શ્રીલંકાને એક જ બાયોડાયવર્સિટી હોટસ્પોટમાં મૂક્યા છે. તો ઇન્ડો બર્મા જે જગ્યા છે એ હિમાલયામાં ઘણી બધી બાયોડાયવર્સિટી છે એ, અને વેસ્ટર્ન ઘાટ અને શ્રીલંકા એ બંને એક સાથે છે. તો આ 3 બાયોડાયવર્સિટી 34 બાયોડાયવર્સિટી હોટસ્પોટમાંથી 3 બાયોડાયવર્સિટી હોટસ્પોટ બેટા ક્યાં આવેલા છે? ઇન્ડિયામાં આવેલા છે. તો આ ડેટા બચ્ચા આપણે યાદ રાખવાનો છે, રાઈટ. તો બીજી એક વસ્તુ આપણને એવી આપી છે કે આ જે બાયોડાયવર્સિટી હોટસ્પોટ છે 34 એ ફક્ત 2% જમીન વિસ્તાર આવરિત કરે છે. તો આપણે ફક્ત 2% જમીન વિસ્તાર 2% જમીન વિસ્તારને સંરક્ષણ આપીશું તો 30% કરતાં વધારે જૈવ વિવિધતાનું પ્રોટેક્શન કરવા માટે સક્ષમ બની શકીએ છીએ. એટલે બાયોડાયવર્સિટી હોટસ્પોટનો કન્સેપ્ટ આવ્યો. હવે સ્વસ્થાન સંરક્ષણમાં
સંરક્ષિત પ્રદેશોમાં લુપ્ત થતા વૃક્ષો સરોવરોનું સંરક્ષણ ત્યાં જ કરીએ આપણે. ઘણા બધા એવા તળાવો છે રાઈટ, જેને પુષ્કર લેક છે, તમે સાંભળ્યું હશે. તો એની સાથે ધાર્મિક આસ્થાઓ પણ જોડાયેલી છે, તો ઓબ્વિયસલી એનો બગાડ થશે નહીં, એને સાચવીને રાખવામાં આવશે. પછી જૈવવરણ સંરક્ષણની અંદર સ્થળીય અને જલીય બંને સંરક્ષણ કરવામાં આવે છે. ઇવન ઓશનમાં અમુક સરોવરો છે એનું પણ સંરક્ષણ થાય છે. અને ઘણા બધા નેશનલ પાર્ક, રાષ્ટ્રીય ઉદ્યાનો પણ બનાવવામાં આવ્યા છે. ઘણા બધા અભયારણ્યો પણ બનાવવામાં આવ્યા છે, સેન્ચ્યુરીઝ. તો બેટા ફર્સ્ટ છે નેશનલ પાર્ક. તો ઇન્ડિયામાં આપણી બુકના ડેટા પ્રમાણે 90 નેશનલ પાર્ક્સ આવેલા છે. એમાં ફેમસ મેં તમને કીધું ગુજરાતનું ગીર નેશનલ પાર્ક જુઓ, 10 મોસ્ટ લાર્જેસ્ટ નેશનલ પાર્કમાં છે. હેમિસ નેશનલ પાર્ક જમ્મુ કાશ્મીરમાં, ડેઝર્ટ નેશનલ પાર્ક રાજસ્થાનમાં છે, ગંગોત્રી નેશનલ પાર્ક ઉત્તરાખંડ, નામદફા નેશનલ પાર્ક છે અરુણાચલ પ્રદેશમાં, કંચનજંગા ખૂબ જ ફેમસ નેશનલ પાર્ક છે સિક્કિમનું, ધેન ગુરુ ઘાસદાસ દેટ ઇઝ સંજય નેશનલ પાર્ક છે છત્તીસગઢ, ગીર ફોરેસ્ટ છે, સુંદરબન છે, જીમ કોર્બેટ આપણે સાંભળેલું છે રાઈટ. તો ઘણા બધા નેશનલ પાર્ક આવેલા છે. આપણી બુકના ડેટા પ્રમાણે આપણે કેટલા નેશનલ પાર્ક યાદ રાખવાના છે ભારતમાં? 90 નેશનલ પાર્ક આવેલા છે. હવે બેટા નેશનલ પાર્કમાં શું થાય? તો નેશનલ પાર્કમાં વનસ્પતિઓ પ્લસ પ્રાણીઓ બંનેનું સંરક્ષણ થાય. ત્યાં બીજી કોઈ જ એક્ટિવિટી અલાઉડ ના હોય, ત્યાં બીજા કોઈ જ માનવની દખલગીરી અલાઉડ હોતી નથી. જ્યારે ભારતમાં 448 અભયારણ્યો, સેન્ચ્યુરીઝ આવેલી છે રાઈટ. તો આ જે અભયારણ્યો છે એમાં ફક્ત પ્રાણીઓનું સંરક્ષણ સંકળાયેલું છે. વનસ્પતિઓનો ઉચિત માત્રામાં ઉપયોગ કરી શકાય છે. તો ઇમારત માટેનું લાકડું જોઈએ છે કે કોઈ ચારો જોઈએ છે રાઈટ, તો અહીંયા લાકડા કાપવાની પરમિશન હોય છે, વન્ય પેદાશો લેવાની પરમિશન હોય છે. વન્ય પેદાશોનો ઉપયોગ કરવાની પરવાનગી આપવામાં આવે છે. નેક્સ્ટ છે જૈવાવરણ આરક્ષિત વિસ્તારો, એને બાયોસ્ફિયર રિઝર્વ કહેવાય. ખૂબ જ મોટો વિસ્તાર હોય, એક મોટા જંગલની અંદર એક નાનકડું તળાવ છે તો એને પણ પ્રોટેક્ટ કરવામાં આવે, તો આખો જે મોટો વિસ્તાર છે એને આપણે શું કહીશું? બાયોસ્ફિયર રિઝર્વ. તો ભારતમાં કેટલા બાયોસ્ફિયર રિઝર્વ છે? 14 બાયોસ્ફિયર રિઝર્વ આવેલા હોય છે. હવે બેટા બાયોસ્ફિયર રિઝર્વમાં પણ 3 ઝોન હોય. એક બહારનો ઝોન છે, ટ્રાન્ઝિશન એરિયા એને કહેવાય રાઈટ. આ આખો ટ્રાન્ઝિશન એરિયા છે જ્યાં માનવ એક્ટિવિટી, જો હ્યુમન સેટલમેન્ટ અલાઉ છે, માનવ એક્ટિવિટી અલાઉ છે રાઈટ. એના પછી કયો ઝોન આવે બચ્ચા? બફર. તો આખો બફર બ્લુ કલરનો બફર ઝોન છે. બફર ઝોનમાં શું અલાઉડ હોય? તો થોડુંક ટુરિઝમ અલાઉ હોય અને એજ્યુકેશન અને ટ્રેનિંગ અલાઉ હોય. એજ્યુકેશન ટ્રેનિંગ માટે આ છે રાઈટ. અને આ વસવાટ એટલે કોનું વસવાટ હશે? આ જંગલ ખાતાવાળું હશે. પરંતુ જે વચ્ચેનો કોર એરિયા છે, કોર ઝોન, ત્યાં કોઈ પણ ડિસ્ટર્બન્સ અલાઉ હોતું નથી, ત્યાં કોઈને જવાની પરમિશન હોતી નથી. તો ત્યાં રિસર્ચ માટે થોડી ઘણી પરમિશન આપે, પરંતુ કોર ઝોનમાં બાકી હ્યુમન સેટલમેન્ટ અલાઉ હોતા નથી. આદિવાસી ત્યાં સુધી કોર ઝોન સુધી જઈ શકતા નથી. તો બાયોસ્ફિયર રિઝર્વ બનાવે તો એમાં જંગલ ખાતા અને ત્યાંના જે ટ્રાઇબ્સ છે, ત્યાંના જે માનવ છે, એ સાથે મળીને, એના જે વનબંધુઓ છે એ સાથે મળીને ખૂબ જ સરસ સિસ્ટમનું નિર્માણ કરે છે. બહારના ટ્રાન્ઝિશન એરિયામાંથી એમને પેદાશો લેવા માટેની છૂટ હોય છે. એના
પેદાશો ઉપરથી એ લોકોને સ્કિલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ પણ કરાવવામાં આવે છે. તો એ ખૂબ જ સરસ તાલમેલ હોય છે. જેટલા વૃક્ષો કાપે છે એને પ્રોપર રીતે પછી કાઉન્ટ કરીને એ લોકો નવા વનીકરણ યોજનાઓ પણ યોજે છે, જેથી કરીને જંગલ ધીરે ધીરે ખતમ ન થતું જાય. રાઈટ. તો આવી સરસ રીતે જૈવવરણ આરક્ષિત વિસ્તારો ભારતમાં આવેલા છે, જેને મેનેજ કરવામાં આવે છે. અને કેટલા વિસ્તારો છે બચ્ચા? 14 વિસ્તારો આવેલા છે. નેક્સ્ટ છે પવિત્ર ઉપવનો, સેક્રેડ ગ્રુવ્સ. તો ઘણી બધી એવી જગ્યા છે જેનું ધાર્મિક મૂલ્ય છે અને ધાર્મિક મૂલ્યના લીધેથી એ પ્રોટેક્ટેડ ફોર્મમાં હોય છે. તો મેઘાલયની ખાસી અને જયંતિયા ટેકરીઓ જે છે એમાં ઘણી બધી એવી વનસ્પતિઓ છે જેના માટેને પ્રોટેક્ટ કરાય છે. રાજસ્થાનમાં અરવલ્લીની ટેકરીઓમાં પણ ઘણા બધા મંદિર છે જેની વેલ્યુ છે. કર્ણાટક, મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના બી ઘણા બધા વિસ્તારો છે. અને મધ્યપ્રદેશના સરગુજા, ચંદા અને બસ્તર એક્ઝામ્પલ 4 આપણને NCERT આપ્યા છે, યાદ કરવાના છે. અને પવિત્ર ઉપવનો એવી જ રીતે કે પવિત્ર ઉપવન છે એટલે એક ધાર્મિક આસ્થા માટેનું સ્થાન છે. તો ઓબ્વિયસલી એ પ્રોટેક્ટેડ ફોર્મમાં રહેવાનું છે. તમે ઘણી બધી વસ્તુઓ સાંભળી છે, જેમ કે રાધાવન સાંભળેલું છે. તો ત્યાં માનવ પ્રવૃત્તિ અલાઉ નથી. એ એક જગ્યા પ્રોટેક્ટેડ જગ્યા છે. રાઈટ. તો એવા ઘણા બધા જગ્યાઓ છે જ્યાં ઝાડ કાપવા ઉપર પ્રતિબંધ હોય છે, જ્યાં માનવ એક્ટિવિટીમાં પ્રતિબંધ હોય છે, જેના લીધેથી વર્ષો સુધી સચવાયેલા રહે. અને આવી જ જગ્યા ઘણા બધી એવી વનસ્પતિ જાતિઓ છે, ઘણા બધા પ્રાણીઓ છે જેનું એ લાસ્ટ પ્લેસ છે. રાઈટ. ચલો એના પછી નેક્સ્ટ છે નવ સ્થાન સંરક્ષણ, XC2 કન્ઝર્વેશન. પર સ્થાન સંરક્ષણ બીજી જગ્યાએ કરવાનું. તો સંકટમાં રહેલ પ્રાણીઓ અને વનસ્પતિઓને તેમના કુદરતી નિવાસ સ્થાનમાંથી બહાર કાઢી લેવામાં આવે છે અને વિશેષ જગ્યામાં લઈ જવાય છે. તો બચ્ચા XC2 કન્ઝર્વેશનમાં સેક્રેડ પ્લાન્ટ. સેક્રેડ પ્લાન્ટ પવિત્ર વનસ્પતિઓ. પીપળો છે એની પૂજા કરીએ છીએ, તુલસીની પૂજા કરીએ છીએ આપણે, તુલસી માતાની. રાઈટ. ઓસિમમ સેન્ક્ટમ પ્લાન્ટનું નામ છે. તો એ સેક્રેડ પ્લાન્ટ છે. તો ઓબ્વિયસલી અને બચાવીને રાખશે ને ઘરમાં બધા ઉગાડશે. તો જે પણ તુલસી ઘરમાં ઉગાડે છે તો ઓબ્વિયસલી પ્રોટેક્ટ થઈને રહેવાની છે, એનું સંરક્ષણ થઈ રહ્યું છે. હોમ ગાર્ડનમાં પણ એવી ઘણી બધી વનસ્પતિ હોય છે. સીડ બેંક, બીજ નિધિ જેને આપણે કહીએ છીએ. પછી ઘણી બધી જગ્યાએ જનીન બેંક, જનીન નિધિ પણ હોય છે. અને ક્રાયો પ્રિઝર્વેશન બેટા આપણે આગળ ભણેલા છીએ, મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ક્રાયો પ્રિઝર્વેશન શેમાં પ્રિઝર્વ કરવાનું અને કેટલા ટેમ્પરેચરમાં હોય છે. નેક્સ્ટ છે બોટનિકલ ગાર્ડન્સ જે હોય એમાં વનસ્પતિનું પ્રોટેક્શન કરાય છે, એનું કન્ઝર્વેશન કરાય છે. ઇવન ઝુઓલોજિકલ પાર્ક. અને જ્યારે ગીર નેશનલ પાર્ક જાઓ તો ગીર નેશનલ પાર્કની સામે જ એક ગીર સફારી પાર્ક છે, વાઇલ્ડ લાઈફ સફારી પાર્ક. તો વાઇલ્ડ લાઈફ સફારી પાર્ક ઝૂ કરતાં મોટો હોય છે, પ્રાણી સંગ્રહાલય કરતાં મોટો એરિયા હોય છે. નેચરલ હેબિટેટમાં અમુક પ્રાણીઓને ત્યાં કન્ઝર્વ કરવામાં આવે છે, આરક્ષિત કરવામાં આવે છે. તો વાઇલ્ડ લાઈફ સફારી પાર્ક જે છે XC2 કન્ઝર્વેશન છે, પણ એ પ્રાણી સંગ્રહાલય કરતાં મોટો એરિયા હોય છે. રાઈટ. તો વનસ્પતિ ઉદ્યાન, પ્રાણી સંગ્રહાલય અને વાઇલ્ડ લાઈફ સફારી પાર્ક આ શેમાં આવશે બચ્ચા? XC2 કન્ઝર્વેશન. હવે આ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આ ચેપ્ટરની કે કન્ઝર્વેશન ઓન બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા માટેના સંમેલનો વૈશ્વિક ક્ષેત્રે, કેમ કે આ તો એક ખૂબ જ મોટી સમસ્યા છે. તો આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે 2 સમિટ, આના સિવાય પણ ઘણી બધી COP થયેલી છે, પણ આપણે હમણાં 2 યાદ રાખીશું. તો ધ અર્થ સમિટ રિયો ડી જનેરિયોમાં થઈ હતી 1992, આપણે યાદ રાખવાનું છે. તો પહેલી સમિટ હતી, સંમેલન હતું, જેમાં જૈવ વિવિધતાના સંરક્ષણ માટે યોગ્ય પગલાં લેવાનું કહેવામાં આવ્યું હતું. શું ત્યારે કન્ટ્રીઝે ડિસ્કશન કર્યું હતું કે જૈવ વિવિધતા જે સ્તરે અત્યારે ઓછી થઈ રહી છે, જો એ ઘટાડાનો સ્તર એઝ ઇટ ઇઝ રહેશે તો આપણને થોડા જ વર્ષોમાં ઘણી બધી વનસ્પતિ પ્રાણીઓની જાતિઓ જોવા મળશે નહીં. તો તેમણે પ્રેક્ટિકલ વસ્તુ કીધી કે જૈવ વિવિધતાથી આપણને જે લાભ મળે છે તો ઓબ્વિયસલી બાયો પ્રોસ્પેક્ટિંગથી રિલેટેડ છે, આર્થિક રીતે રિલેટેડ છે દરેક કન્ટ્રી માટે. તો એ લાભ લેવા પણ એવી રીતે લાભ લેવા કે ભવિષ્યમાં પણ આપણે લાભ લેતા થઈ શકીએ, એઝ ઇટ ઇઝ આપણને મળે બેનિફિટ્સ. એના પછી 10 વર્ષ પછી 1992 પછી 2002માં વર્લ્ડ સમિટ આવી બચ્ચા જોહાનસબર્ગ, સાઉથ આફ્રિકામાં. તો આ જે વર્લ્ડ સમિટ છે એમાં વિશ્વના 190 દેશોએ પ્રતિજ્ઞા લીધી હતી અને વચનબદ્ધ થયા હતા કે 2010 સુધીમાં
બધા જ લેવલ પર એટલે કે વૈશ્વિક લેવલ પર, પ્રાદેશિક લેવલ પર અને સ્થાનિક લેવલ ઉપર જૈવ વિવિધતાનો જે ઘટાડો થઈ રહ્યો છે એનો જે દર છે એ દરમાં નોંધપાત્ર ઘટાડો કરશે. એટલે કે જૈવ વિવિધતાનો ઘટાડો ઓછો કરશે, ઘટાડો ન થાય એના માટેના પ્રયત્નો કરવામાં આવશે. તો આ બંને સમિટ બેટા આપણે યાદ રાખવાની છે, ધ અર્થ સમિટ અને ધ વર્લ્ડ સમિટ. અર્થ સમિટ શેમાં થઈ હતી? તો રિયો ડી જાનેરિયો 1992 અને વર્લ્ડ સમિટ ક્યાં થઈ હતી? તો જોનસબર્ગ આફ્રિકા, સાઉથ આફ્રિકા. કયા વર્ષમાં? તો આના 10 વર્ષ પછી 2002માં. તો બેટા એક નાનકડું મજાનું ચેપ્ટર પૂરું કર્યું. આમાંથી ક્વેશ્ચન પૂછાય છે તો પ્રોપરલી એનસીઈઆરટીમાંથી આને લર્ન કરી લેજો, ડીપીપી સોલ્વ કરી લેજો. કીપ ટ્રાઇંગ, યુ કેન, યુ વિલ. થેન્ક યુ.